ચેતાઓ સૌ શાંતિ અનુભવો, સૌ નિરોગી રહો, સૌનું કલ્યાણ થાઓ. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, શત્રુદેવો ભવ, ગુરુદેવો ભવ. સૌ સુખી થાઓ, સૌ શાંતિ અનુભવો, સૌ નિરોગી રહો, સૌનું કલ્યાણ થાઓ. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, શત્રુદેવો ભવ, ગુરુદેવો ભવ. સૌ સુખી થાઓ, સૌ શાંતિ અનુભવો, સૌ નિરોગી રહો, સૌનું કલ્યાણ થાઓ. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, શત્રુદેવો ભવ, ગુરુદેવો ભવ. સૌ સુખી થાઓ, સૌ શાંતિ અનુભવો, સૌ નિરોગી રહો, સૌનું કલ્યાણ થાઓ. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, શત્રુદેવો ભવ, ગુરુદેવો ભવ. સખી આજ આનંદ મારે ઉરમાં, સખી આજ આનંદ મારે ઉરમાં. પ્રગટ્યા અલખ પુરુષ અવતાર, આનંદ મારે ઉરમાં. પ્રગટ્યા અલખ પુરુષ અવતાર, આનંદ મારે ઉરમાં. સત વચને સુરતા લગાવતા, સત વચને સુરતા લગાવતા. વિલય થયો છે આ સગળો સંસાર, આનંદ મારે ઉરમાં. વિલય થયો છે આ સગળો સંસાર, આનંદ મારે ઉરમાં. સખી આજ રે આનંદ મારે ઉરમાં. સખી આજ રે આનંદ મારે ઉરમાં. પ્રગટ્યા અલખ પુરુષ અવતાર, આનંદ મારે ઉરમાં. પ્રગટ્યા અલખ પુરુષ અવતાર, આનંદ મારે ઉરમાં. સખે સદગુરુ નાના
ગુરુની સાધના સખી સદા ગુરુના નામ મારી સાધના ધ્યાને બની જાય ધર મની જાર આનંદ મારે ઉરમાં ધ્યાને બની જાય મારી દાર આનંદ મારે પ્રગટ્યા અલખ પુરુષ અવતાર આનંદ મારે ઉરમાં પ્રગટ્યા લાખ પુરુષ અવતાર આનંદ મારે સખી ભજન થયા એની ભાવના સખી ભજન થયા એની ભાવના નિજ ભક્તિ ના થયા શણગાર આનંદ મારે ઉરમાં નિજ ભક્તિ ના થયા શણગાર આનંદ મારે પ્રગટ્યા અલખ પુરુષ અવતાર આનંદ મારે ઉરમાં પ્રગટ્યા લાખ પુરુષ અવતાર આનંદ મારે સખી હું ને હરિમાં સમાવતા સખી મુનિ હરિમાં સમાવતા થયા આત્મ સ્વરૂપ પ્રકાશ આનંદ મારે ઉરમાં પ્રગટ્યા અલખ પુરુષ અવતાર આનંદ મારે ઉરમાં સખી આનંદ રૂપ એ જ પરમાત્મા સખી આનંદ રૂપ એ જ પરમાત્મા જમન જગ જીવન માં સમાઈ આનંદ મારે ઉરમાં જમન જગ
પ્રગટ્યા અલખ પુરુષ અવતાર આનંદ મારે ઉરમાં પ્રગટ્યા અલખ પુરુષ અવતાર આનંદ મારે ઉરમાં. એ તું તો માળા ફેરી લે નિજ નામની રે તું તો મારા ફેરી લે નિજ નામની રે. એ તારા માન અપમાન વહી જાય તું તો માળા ફેરી લે નિજ નામની રે તારા માન અપમાન વય જાય તું તો મારા ફેરી લે નિજ નામની રે. એ તારા હૃદયમાં બેઠો હરી સાંભળે રે તારા હૃદયમાં બેઠો હરી સાંભળે રે. એ લેતો કરમ ધરમની સંભાળ તું તો માળા ફેરી લે નિજ નામની રે લેતો કરમ ધરમની સંભાળ તું તો માળા ફેરી લે નિજ નામની રે. તારા માન અપમાન વહી જાય તું તો માળા ફેરી લે નિજ નામની રે તારા માન અપમાન વય જાય તું તો માળા ફેરી લે નિજ નામની રે. એ આ મોજ આવે છે શું કામની રે યા મોજ આવે છે શું કામની રે. એ રોજ આવે નિજ સ્વરૂપની યાદ તું તો માળા ફેરી લે નિજ નામની રે રોજ આવે નિજ સ્વરૂપની યાદ તું તો માળા ફેરી લે નિજ નામની રે. હે તારા માન અપમાન વહી જાય તું તો માળા ફેરી લે નિજ નામની રે તારા માન અપમાન વયા જાય તું તો માળા ફેરી લે નિજ નામની રે. તું તો હરી ફરી લે એની યાદ મારે તું તો હરી ફરી લે એની યાદ મારે. એ પછી ખોટી કરો ન ફરી યાદ તું તો માળા ફેરી લે નિજ નામની રે પછી ખોટી કરો ન ફરી યાદ તું તો માળા ફેરી લે નિજ નામની રે. એ તારા માન અપમાન વહી જાય તું તો માળા ફેરી લે નિજ નામની રે તારા માન અપમાન વયા જાય તું તો માળા ફેરી લે નિજ નામની રે. એ તારા ધ્યાને ધર્મ આવે સુન મારે તારા ધ્યાને ધર્મ આવે સુન મારે. એ
એ હરદમે લાગે એની ધૂન તું તો માળા ફેરી લે નિજ નામની રે. હરદમે લાગે એની ધૂન તું તો માળા ફેરી લે નિજ નામની રે. કે તારા માન અપમાન વહી જાય તું તો માળા ફેરી લે નિજ નામની રે. તારા માના અપમાન વયા જાય તું તો માળા ફેરી લે નિજ નામની રે. હે આનંદ નાવો ગયેવા ઉપજે રે. હે આનંદ યોગ એવા ઉપજે એ ત્યારે ભજન બની જાય ભોજન તું તો માળા ફેરી લે નિજ નામની રે. ત્યારે ભજન બની જાય ભોજન તું તો માળા ફેરી લે નિજ નામની રે. એ તારા માન અપમાન વહી જાય તું તો માળા ફેરી લે નિજ નામની રે. તારા માના અપમાન વયા જાય તું તો માળા ફેરી લે નિજ નામની રે. એ હાથો આવ્યા ગયાનો ઉત્સવ છે રે. ત્યાં તો આવ્યા ગયાનો ઉત્સવ છે રે. એ જમન જીવતા જાણી થઈ જાય તું તો માળા ફેરી લે નિજ નામની રે. જમન જીવતાયુ જાણી થઈ જાય તું તો માળા ફેરી લે નિજ નામની રે. એ તારા માન અપમાન વહી જાય તું તો માળા ફેરી લે નિજ નામની રે. તારા માના અપમાન વયા જાય તું તો માળા ફેરી લે નિજ નામની રે. માળા જ્યાં સુધી બીજાની ફરે ત્યાં સુધી આપણું કામ થાય નહીં. માળા પોતાની પોતાના માટે ફરે તેથી કામ થાય. તમારા માટે ભોજન બનાવો ને તમે ખાઓ તો તમારું પૂરું થાય. તમને બીમારી છે તો તમારે દવા પીવી પડે. તમારા નામની લખેલી દવા હોય અને તમે પીઓ તો તમારું થાય. બીજાના નામની તમે પીઓ તો ન હાલે. મારી સાસુ બહુ બીમારી વારંવાર દવા ખાય છે, 2 દી હું ખાઈ લઉં, એના નામની દવા તમને ન લાગે. એ માળા બીજાની જ્યાં સુધી ફેરવજી, હજી આપણને ભ્રમ છે કે ભગવાન જુદો છે ત્યાં સુધી હજી બીજાની ફેરવી ત્યાં કલ્યાણ આપણું ન થાય. જ્યારે સંત મહાપુરુષો કે એક છેલ્લે જ્યારે બને ત્યારે તમારે જ તમારા ઉપર આવી થઈને તમારા નામની જ માળા રટણ કરવું પડશે. ત્યાં સુધી તમારો ઉદ્ધાર નહીં થાય. આ જીવનનું તત્વ જ્યાં સુધી નથી જડતું, જ્યાં સુધી આ આત્મ કેલસા આપણી તૂટતી નથી, ત્યાં સુધી બીજે દર ભટકી પણ આનો ક્યાંય ઉપચાર મળતો નથી. તો જીવન જીવવું જ છે અને કરવું જ છે, કાંઈક કરી છૂટવું છે તો પોતાની પાસે પોતાના માટે પ્રયાસ શરૂ કરવો પડે. છેલ્લે નિજ નામની માળા ફેરવવી પડે અને તો જ માન અપમાન પણ વહી જાય. કારણ કે એમ લાગે કે આ બહુ કરી, પણ કરી તો કેના માટે કરી? છેલ્લે એમ લાગે આ તો આપણું છે ને આપણા માટે કરી નવાય શું છે. આજે કે હું અંજવારી વાળું છું, હું પોતાય કરું, હું ઘરના બધાય કામ કરું, એ કોઈ નવીન વાત છે? તારા માટે ને તારા ઘર માટે તું કરી, એમાં કોઈ કહેવાની વાત ક્યાં છે? બસ એના જેવી વાત છે. આ આપણું આપણે કલ્યાણ કરી લેવાનું છે.
કે આ પૃથ્વી પાખંડે ખાધી, સત્યને શોધ નથી લાગી. આ પૃથ્વીને પાખંડે ખાધી, દેખાડો જાજો, અંદર માલ કાંઈ ન હોય, ઉપર ઉપરનો ભબકો પાડી ખિસ્સા ખાલી. એવી આ દુનિયાની રીત રસમ છે. દેખાવ જ મોટો કરવો, અંદર કાને હાવ કાળો ભમરિયો હોય. દેખાવે ડોલરિયો, અંદર કાળો ભમરિયો. આ કોઈનો મેળ ક્યાંય ખાતો નથી. એટલે કે આ પૃથ્વી પાખંડે ખાધી, સત્યની શોધ નથી લાગી. સત્યની શોધ કરવા મથે પણ આવરણ જલંધર જેવું પહેરે, સત્યનું કવચ પહેરે, અસત્યનું આચરણ કરે, જેથી ક્યારેય પોતાનો કે બીજાનો કોઈનો ઉદ્ધાર ન થાય. પોતે પડે ને બીજાને પાડે. એવું કે આ પૃથ્વી પાખંડે ખાધી, પાખંડ જાજો. એટલે સોક્રેટિસને જેલ પાવું પડ્યું, લાઓસને જીવતા મારી નાખ્યા. હુકામે એ મહાપુરુષો સત્યની શોધ કરી કહી ગયા હતા, તમે કરો છો એ પાખંડ છે, ખોટું છે. એટલે કે અમે કરી પાખંડ, તમે કરો એ હાચું, સાચા કહી દઈએ. એટલે એને મારી નાખે, એને જીવતા બાળી દીધા, કણાને ઝેર પાઈ દીધા. હુકામે ગેલેલિયોને ઊભો હળગાવી નાખ્યો. હુકામે એ કે પૃથ્વી ગોળ છે અને સૂર્યની આસપાસ ફરે છે, આ એનો વાંધો હતો. એવું ક્યાંય લખેલ નથી શાસ્ત્રમાં પૃથ્વી ગોળ છે, તારાથી કેમ કહેવાય. એ જ માણસોએ જ્યારે શોધ કરી આને હળગાવી દીધો, વર્ષથી પછી એ સંશોધન થઈ ગયું અને સાબિત કરી દીધું કે પૃથ્વી ગોળ છે ને સૂર્યની આસપાસ ફરે છે. હવે જીવતા ન શીખાયા, કારણ કે એણે ધ્યાન દ્વારા અને પોતાના સંશોધન દ્વારા જગતને સત્ય વસ્તુ કીધી કે પૃથ્વી સપાટ નથી, પૃથ્વી ખુદ ફરે છે, ગોળ છે. સૂર્ય ફરતો નથી. આપણને લાગે છે કે સૂર્ય ફરે છે, પણ તે દિવસે માયના નહીં. ક્યાંક લખેલું નહોતું. લખેલું ન હોય તો શું કરવું? અનુભૂતિની સારણી પડશે. બાઇબલમાં લખેલું તો પૃથ્વી સપાટ છે. હવે એની યારે મેચ નહોતું થતું અને હવે બધું મેચ થઈ ગયું. બોલો વહી ગયા પછી એમ સંત મહાપુરુષોને જે જેણે સત્ય શોધ કરી એ હંમેશા જગતને વાલા નથી લાગ્યા. કામે પોતાની એની આડમાં પોતે ધંધા ઊભા કર્યા, એની સામે વ્યવહારો ઊભા કર્યા, વેપાર ઊભો કરી દીધો. સાચો માણસ આવી જાય તો વેપાર ધંધા ભાંગી જાય. વેપાર ધંધો એનું આજીવિકાનું સાધન બનાવી લીધું. સત્યને ભક્તિને કાંઈ લેવા દેવા ન હોય, આડંબર કરો, વેપાર ચાલુ રાખો, આપણું આજીવિકા હાલે છે કે નહીં. છેતરીને તો છેતરીને, ધર્મના નામે તો ધર્મના નામે આપણને પૈસા મળે જ નહીં. આનો આડો આવતો હોય ને કોઈ ઓલું થતું હોય તો એને કાઢી નાખો કાંટાની જેમ. સત્ય એટલું સહેલું નથી, સસ્તું નથી. મળે ત્યારે આડંબર તોડે, આડંબર તૂટે એનો વાંધો છે. સમાજ એ સ્વીકારતો નથી. આડંબર છે એને હકીકત માનો. જેમ 5,000થી 50,000, કોઈ લાખ, 5 લાખ સુધીના ખાલી લગ્ન મેરેજ સમયે તૈયાર થવાના પૈસા દે. જેવી એની સગવડતા, જેવી ક્ષમતા એની. એ હકીકત કેટલી ઘડી હાલે? 1 કલાક પડતો. જીવનમાં જ પોતે હોય એવા જ રહેવાના. છતાંય દેખાવ કેવો જોતો કેવો લાગે, પણ એ તારું ઉપરનું ગમે એટલું સારું લાગે ને જગત આખું વખાણ કરે, પણ અંદર તારી જીભ મોટી છે એનું કોણ કરશે? કાંઈ આવડત નથી એનું શું કરશે? દેખાવે સારું કાંઈ થાય નહીં. અને જે કદરૂપા હતા, નરસિંહ મહેતાનું કેવું બધું રૂપ નહોતું. એમ અષ્ટાવક્ર મહાપુરુષનું કાંઈ રૂપ નહોતું. ગેલેલિયો કાળો હતો, એમ યોગ વશિષ્ઠ હાવ એવા હતા. સત્યહારાનું રૂપની કાંઈ જરૂર ન પડી. આજે એને યાદ કરીને ઓલા બહુ સિંદોર લગાડતા એને હારા કોઈને યાદ નથી કરતા. ખૂબી આ છે. ઓલાનું રૂપની કાંઈ જરૂર ન પડી. એ કે એમાં જેવા સહી એવા અમને મંજૂર છે. એમાં દેહના
શરીરના માળખાની કે એના રૂપ રંગની બહુ જરૂર નથી. એનો આત્મિક તત્વ કેટલું ખીલેલું છે એના ઉપરથી વસ્તુ બનવાની છે. આપણે ઉપલા માળખાને સાચું ને સારું કરવા પ્રયાસ કરી જો તો ખરો કેવો લાગે, કાંઈ ન લાગે. લાગે તો કાંઈ ફેર પડે નહીં. એમ પૃથ્વી પાખંડે ખાધી, સત્યની શોધ નથી લાગી. ગમે એમ કરીને તો સત્યની શોધ ન લાગે, કારણ કે આડંબરમાં દેખો તો ક્યાંથી મળે. આપણે તો કાગડા જેવી વૃત્તિ છે, જેમ બોલાએ ભાગ રાખ્યો બે કે બાજરો આપણે ભાગમાં રાખીએ. કાબરને કાગડાને બેન દોસ્તી થઈ ગઈ ને કાબરને એમ થયું કે આપણે બે એક ખેતર બાજરાનું ઉધડું રાખીએ અને બેનો અડધો ભાગ મહેનત કરશું. બે કે બહુ સારું. હવે કુદરતને કરવું ને આ તો બાજરો વાવતા હતા ને એમાં વળી આ કાગડાને જરાક શ્વાસમાં જરાક કાકરી આવી ગઈ. નથી આપણે ખાવામાં કાકરી વાળ આવે એમ જરાક કાકરી આવી ગઈ ને શ્વાસમાં જરાક લાગ્યું. અરે એવું બધું લાગ્યું નહોતું પણ એને લગાડ્યું એમ કહેવાય તો હાલે. તો એ વયો ગયો. બીજે દી કે ભાઈ હવે હું બેન હમણાં નહીં આવી શકું, બીમાર છો ને, શ્વાસ મારે હરકી કરવું પડે. તો બીજે દી વાત જોયો કે તું કહેતો હતો ને 2 દીમાં આવી જાય, હજી ક્યાં હારો થયો. ઠાગા ઠૈયા કરું છું ને સાસુડી કરાવું છું. જાઓ કાબરભાઈ હવારમાં વહેલો આવું છું. કાગડો એટલે કાગવૃત્તિ આપણું કાલ કોઈ દી થાય નહીં. કાલ આવે સત્સંગમાં જો, ધ્યાનમાં જો, સાચી વસ્તુ જ્યાં જ્યાં હશે ત્યાં કાયમ ખોટનો વેપારી છે. શું કામે હોનું લેવા, હીરા માણેક લેવા કોઈ ધક્કાધક્કી ક્યાંય નહીં કરતી. તમે સાંભળ્યું ક્યાંય કે હમણાં હોનામાં બહુ ધક્કાધક્કી થઈ ગઈ? ન થાય. હીરા માણેક લેવામાં કોઈ ધક્કાધક્કી નહીં, ઉતાવળ જરાય ને હાવ ધીરે જોજો. હોનું લેવામાં જો બાઈ ઉતાવળ ગમે એટલી કરશે તો હાડીમાં કરી નાખશે, ડ્રેસ લેવામાં કરશે, હોનામાં હાવ ધીરે રાખશે. તમે જોજો. એમ લાગે હા એટલી બધી બાઈ ટાઢી છે, કંઈ ખબર પડે હાવ આ તો હાવ સારું વારો ખેરે બારીક બારીક જોવે, હાવ નજર જરા જરાકમાં ફેર ખબર પડી જાય એને. ઓલા હોનીને ખ્યાલમાં ન હોય આને ખબર પડી જાય સારું. એટલું બધું ધીરજ રાખે, કારણ કે એમાં હોનું લેવામાં ઉતાવળ ન હોય, ખરીદવામાં ઉતાવળ જરાય ન હોય, અન્ય ગીરદી ન હોય. શું કામે હોનું લેવું એટલે એમાં હંમેશા કાલ ચાલે. કોઈક એમ કે હાડી લઈ ગયો તો વાંધો નહીં, પહેલે 2000માં પતી જાય. એમ કે એક બુટી લઈ ગયો તો પછી કરશું વરય કાઢ નાખે, 5 વરય કાઢ નાખે. શું કામે બુટી લેવી, ખરીદવી, હોનું ખરીદવું, એમાં થોડીક વાર લગાડવી પડે. એમ ધ્યાનમાં, સત્સંગમાં અને જ્યાં જ્યાં સત્કાર્યો થાય ત્યાં બાનાબાજી ખૂબ આવે. એમાં હંમેશા ધીરું ધીરું હાલ્યા કરે. સંખ્યા બહુ ન વધે. ગમે સાચું હોનું ખરીદવું હોય તો કોઈ માણસોથી સંખ્યા ઓછી જ રહેવાની. પણ જ્યાં ઢુવાની હોય તો કાગડા જેવું થાય. તો કાબેલ બિચારી ધીરે ધીરે કરતાં બાજરો મોટો થયો એટલે કીધું કે ભાઈ કાગડાભાઈ જોઈ તો જાઓ કેવો સરસ આપણો બાજરો ઉગીને મોટો થઈ ગયો. ઠાગા ઠૈયા કરું છું, સાસુડી કરાવશું, જાઓ કાબરભાઈ કાલ સવારમાં વહેલો આવું છું. હવે એનું વહેલું કાલ કોઈ દી થયું નહીં. એમ કરતાં કરતાં હારો બાજરો પાક માટે આવી ગયો. એટલે એને કીધું ભાઈ મેં તો આ અટાણા ગમે શેકલાને પારેવાને બધા ઉડાડ્યા, મોલ ન ખાવા દીધો, હાઈ ક્લાસ થઈ ગયો પાકીને. હવે કાગડાભાઈ આવો તો ખરા. કે બેન હું કરું, જરાય મને ક્યાં સારું રહેશે. કારણ કે આપણે ઓલું દુઃખના હેવાયા બહુ રહ્યા ને, દુઃખને મોટું ગણ્યું. સુખ આવે ને હાવ હતાણી રાખશે, દુઃખ આવે ને હાવ નાનકડું છે ને મોટું વાદળ જેવડું કરી નાખશે. તો એ ભાઈ હમણાં ક્યાં સારું રહે. તમે દુઃખના અધિકારી છો ને, દુઃખને માગીએ છીએ એટલે આવે છે. સુખને કે આનંદને આપણે બહુ આવકાર નથી દેતા. દુઃખનું વર્ણન મોટું કરશું, સુખનું વર્ણન નહીં કરીએ. શું કામે આપણે હેવાયા દુઃખના છીએ એવી મનમાં કલ્પના કરે. હે ભગવાન મારા ઘરના મકાન થઈ જાય, ચલો ભગવાન કંઈક ભૂલથી ઘરના મકાન કરી દઈએ તો ઓલું સુખ ન હોય. હાલ આનંદ થઈ ગયો, મજા આવી ગઈ, હવે પ્રગટ થઈ ગયો, આજ આનંદ થઈ ગયો. એમ નહીં ત્યાં પછી વળી ડખો સડી જાય કે અમારે ઓલા ત્યાં કોણિયું છે, અમારે ત્યાં કોણિયું ક્યાં છે. એટલે આખું ઓલા કાંઈ નહોતું એમાંથી એટલું બધો કોણિયા હાટું તો રોશો. આનો આનંદ તો માણ. આ 50 લાખનું મકાન તને થઈ ગયું, હવે કોણિયા હાટું રોવા બેઠી. તો આપણે દુઃખના રહેવાયા ત્યાં દુઃખ પકડી લીધું. ઓલું માણ સુખ, મકાન 50 લાખનું સુખ ન આવ્યું, પણ ઓલું
50,000નું કોણિયું ઘટ્યું એનું દુઃખનું અફસોસ આમાં એક કોણિયું ઘટે જાય. આ 50 લાખનું મકાન બન્યું એ તને કાંઈ ન ધ્યાનમાં આવ્યું કારણ કે આપણે સુખને છુપાવીએ, દુઃખના હેવાયા છીએ. જન્માંતરોથી આ દુઃખ ભોગવતા આવ્યા અને દુઃખના જ હિપકા ભરીને દુઃખને જ કાંઈ માગીએ છીએ. આપણે લાગે ભાઈ અમે દુઃખ માગીને સુખ માગીને દુઃખ કેમ આવે, પણ સુખ માગતા જ નથી. આવું જ માગીએ, દુઃખ જ માગતા હોય. અને એટલું દઈને લેવું છે અને ઘણું, અને ઘણી વખત દેવું નથી ને એમનું લઈ લેવું પછી દેવું, આવું આપણી કલ્પના હોય એટલે થાય નહીં. કે કાબરબેન કાલ આવો, ફરી સવારે કીધું ભાઈ હાલ નહીં હવે આપણે લણી નાખીએ. તો કે બેન લણાવી લઈને તું હવે મારે નથી પહોંચ ટાઈમ આ ઠાગા ઠૈયા કરું, સાસોડી કઢાવું છું, જાઓ કાબરભાઈ સવારમાં વહેલો આવું. એમ કરતાં કરતાં એણે તો બાજરો 4 કરી દીધો, ઢગલો કરી દીધા, 2 ભાગ હરખા કરી દીધા. પછી એને કીધું કે ભાગે પડી ગયા ઢગલાના, તો હાલ નહીં હવે. તો કાબરે શું કર્યું, 2ના ઢગલા હરખા કર્યા, 2 માથે પેલા ઢૂહા ઢોકાવ્યા હોય ને બાજરાના, એ બધા ઢૂહા 2માં નાખ્યા. એકમાં જાજો મોટો ઢગલો કર્યો, એકમાં થોડો ઢગલો કર્યો. 2માં ઢૂહા નાખ્યા, બાજરાના હરખા ભાગ પાડ્યા. એટલે કાગડાને કીધું ભાઈ તો હવે મેં તૈયાર કરી દીધું ને ભાગે પડી ગયા. એમ પાસે આવીને કીધું વાહ કાબર તે તો કામ કરી દીધું હો બેન, તું બહુ સારી ડાય છો. એ કે તો પછી આપણે ભાગમાં તું કંઈ કામ નથી આવ્યો તો આ મોટો ઢગલો મારો નાનો તારો, એમ થોડું હાલે. ભાગ તો આપણે પહેલેથી જ મંજૂર છે ને, 2ને અડધો જ લેવાના છે. હવે નહીં એ કયો ઢાગલો ગોતે, મોટા ઢૂંહાવાળો ગોતે. આપણે આ મોટા ઢૂંહાવાળા ગોતીએ, ત્યાં જાજો ઢગલો થાય એ આપણો હોય, બોલો સત્યનો ઢગલો જ ન થાય. પકડી પકડીને હવ મસાલ લઈને હાલતા નીકળે, મસાલનું ઠૂઠીએ ત્યાં ન જવા મળે. ત્યાં ખબર પડે કે સત્સંગ ધ્યાન એ જીવનનો એક ભાગ છે. જ્યાં સુધી શ્વાસ ઉશ્વાસ સુધી એને પ્રાણમાં ન ઉતારીએ ત્યાં સુધી કલ્યાણની ભાવના જાગે નહીં. આજકાલ કરતાં બધાની જિંદગી વહી ગઈ ને આપણી કાલ જવાની થઈ. ડૂબકી મારો એટલી જ વાર છે, મૂળું થાય એવું નથી. પણ છતાંય આમાં જાઓ કાબરભાઈ કાલ વહેલો આવું છું, આ ડખો છે. જોઈ છે મોટું સારું જોઈ છે, પણ હાવ હોનું છે તોય સસ્તામાં જોઈ છે. મફત જે તોય આપણને મજા નથી આવતી. આથી વિશેષ શું આપે? મહાઅભિમાન મટે નહીં મનથી, માને કે હું બહુ મોટો રે, પ્રપંચે પર ધન હરવાનો ખેલ કરે છે ખોટો રે. આ પૃથ્વી પાખંડે ખાધી, સત્યની શોધ નથી લાગી. મોટો અભિમાન મટે નહીં મનથી. ઓમ અભિમાન ઉપર કે આપણે એવું કાંઈ નહીં હો, હેઠાય બેસી જાય. પણ હેઠા બેસીને મનમાં કહેતો ગયો આપણે બંદા હેઠાય બેસી જાય છે, એમાંય અભિમાન ધરાવે છે. કારણ કે મહા અભિમાન મટે નહીં મનથી. અભિમાન મનનું મટાડવું ને એ બહુ મોટી વાત છે. નમી તો જાય શરીર, શરીરનું નમે ને મનનું નમે ને તો કાંઈ કામનું નથી. શરીર તો હાલતા નમાવે. કોઈ સંપ્રદાયમાં આખા શરીર દંડવત પ્રણામ કરવાનું હોય, હવે ત્યાં બાપાનું ખાઈને કરવું પડે, કાંઈ કંઈથી એની બાંધી અંદરથી કે આ નામ લખ્યું ને આપણું આ તકતી છે ને આપણા નામ ઉપર રૂમ બંધાણું, આ તમારો સત્સંગ મારા નામનું છે, પણ તો અહીં નમવું પડે. પણ અહંકાર નથી ગયો, નિયમો છે શરીરથી, તનથી નિયમો, મનથી નથી નિયમો. અને મનથી નમે ને એની ગમે એટલી તકતી હું રાજ હોય તો એને નડે નહીં. અંદરથી તો અક્કડ રહી, એ નમસ્કાર પૂગતા નથી. એ નમસ્કાર ન પૂગે તો આશીર્વાદ તો ક્યાંથી પૂગે? પછી કે ભાઈ અમારું કાંઈ થતું નથી, પણ તારું ન થાય. તું ઉપર તારું ખોડિયું નમે પણ અંદરથી કાંઈક નમે તો તેદી જાય. અહંકાર અંદરનો છે, બહાર દેખાય હોય નથી. માં અભિમાન મટે નહીં મનથી, માને કે હું બહુ મોટો. પ્રપંચે પડધન હરવાનો ખેલ કરે છે ખોટો.
પ્રપંચ કરીને ગમે એમ કરીને કોનું કેની પાસેથી જલ્દી જૂટવી લઉં મને 1,000 કેમ થાય એ જ ગોતવાનું. સવારમાં કોકના ગાળિયા કરવાની વાતો કરે, પોતે અંદર કંઠી પેઢી છે, કોઈના કંઠ કાપે, કંઠ કપાય એવી વાણી ન બોલે તો કાંઈક વધે. આ તો બે વાના રમવા છે. ઉપરથી કાંઈ નોખું દેખાવું, અંદરથી હાવ ભોયડીઓ વાળવો. ભગવાન કે આ બે વાતો અમારા ગામમાં હાલતી નથી, એટલે કે સત્યની શોધ નથી લાગી. પ્રપંચે પડદન હરવાનો ખોટા ખેલ કરે છે, ખોટા અંદરથી ખેલ ખોટા રમે. વેદ કે બ્રહ્મની વાત ન માને, ગુરુ બનીને ગાજે રે. ઓથે રહીને અનર્થ કરતા, લંપટ જરીએ ન લાજે રે. આ પૃથ્વી પાખંડે ખાધી, સત્યની શોધ નથી લાગી રે. વેદ બ્રહ્મની વાત ન માને કે આ વેદમાં આમ છે. બ્રહ્મના ઋષિઓએ આ વસ્તુ સંત મહાપુરુષોએ અનુભવથી કીધું છે. આ ખોટું ન હોય કે ના તમને હું ત્યાં જોઈ આવ્યા, ત્યાંથી પાછા વાળે. પછી ઓલો એક વખત હા પાડે ને પછી ને તું કે ખોટો હોય તો હા કાંક સમૂહીનો જાજો હોય. સૂરજ એક હોય, તારોડિયા કેટલા દેખાય. પ્રકાશ તો ભલે તારોડિયા એના કરતાં ઊંચી આઈટમના છે, પણ આપણે અટાણે તો ઉપયોગમાં કોણ? સૂરજ ને ચાંદ. વેદ બ્રહ્મની વાત ન માને અને ઘણા ગુરુ બનીને ગાજતા હોય. વેદને બ્રહ્મને એને અમારે શું લેવા દેવા? ગુરુ બનીને ગાજતા હોય. ઓથે રહીને અનરસ કરતા. ઓથ છેનો સત્સંગનો, ઓથ છેનો ધ્યાનપણાનો, ઓથ છેનો ભગવત કથાઓનો, ભાગવતનો, રામાયણ, ગીતાનો, એનો આડમાં રહીને કેટલાય વાના કરતા હચકાય નહીં. કાંક પૃથ્વી પાખંડે ખાધી, સત્યની શોધ ન થવા દીધી, દેખાવા ન દીધું. પ્રભુનું નામ તો પોતે ધરીને કહે છે હું છું ઈશ્વર રે. આ મોટી વાત. ઘણા પોતાની જાતને ભગવાન માને. હું ભગવાનપણાનો વેમ, મને ભગવાનપણાનો વેમ લાગી જાય, હું જ ભગવાન છું એમ પ્રભુનું નામ પોતે ધરીને કહે છે હું જ ઈશ્વર પોતે. મારે ક્યાંય જવાનું, ઈશ્વર હું જ છું. પોતાની જાતને ઈશ્વર માને. સ્વર ઉઠે છે એને કોઈ સમજતું નથી કે ઈશ્વર કહેશો તો ઈશ્વર કહેવાવાળો કોણ? તું ઈશ્વર કહેશો તો ઈશ્વર કહેવાવાળો કોઈક બીજો છે, તું માનશો બીજાને. કારણ કે ઈશ્વર જે શબ્દ નીકળે છે એ ભલે બ્રહ્મનો કહે, ઈશ્વરનો કહે, ભગવાનનો કહે, રામનો, કૃષ્ણનો, એ શબ્દ તારામાંથી નીકળો ને તું ઓમાં આલંબન કહેશો, રહીશો એને રામના નામે, કૃષ્ણ નામે. તને બતાવ્યું આવા રામ હતા, આવા કૃષ્ણ હતા, પણ શબ્દ તો તારી અંદરથી ઉઠ્યો હતો. તારા સિવાય તો એમાં રામે કોઈ કહેવાવાળો હતો અંદર જુદો, એના થકી તું કહીશો. આવ્યું તો અંદરથી, ભલે બહારને ઓળખાયું. આને દિવાલ કે આને ગમે કે તો તે કીધું ક્યાંથી? અંદરથી. દિવાલે તને નથી કીધું તો પ્રકાશ ક્યાંથી આવ્યો? અંદરથી. ગમે એનું સ્મરણ કરો, ગમે એનું રટણ કરો, એ આવે છે અંદરથી. પછી માનો ગમે એને, ગમે એની સેવા કરો, પૂજા કરો, આરતી કરો, પણ એનું સ્ફુરણ તો અંદરથી થાય છે. એ અંદર કાંઈ નથી તો ઓલા આરતી નથી. વાંધો એ છે. એટલે નિજ નામની માળા ફેરવાની કે તું તારીખ ફેરવી લે ને ભાઈ. કેટલાથી કોકનું માગેલું કેટલાથી હાલશે, તારું કરી લે. પ્રભુનું નામ પોતે ધરીને કહે છે કે હું ઈશ્વર પોતે. એ કરમ નીપજે ન એનાથી દુઃખ સેના એ કાપે. એનાથી તો કર્મે બંધાય, કેટલાયને વેમમાં રાખે. જેમ નકટાની સભામાં બધા નકટા હોય તો વેમમાં પડી જાય. એક વખત એક રાજાને એક દરબારમાં ગઢમાં ચોરી કરી આવ્યો. તો રાજાને કોકે કીધું કે આને એવો દંડ આપો, આને મારી એનો નખાય ને આખો જગત એને યાદ કરે. કોકની સલાહ લીધી કે આને શું દંડ દેવો? તો આખું બધા એને સામું જોવે તો કે આને નાક કાપી નાખો, નકટો કરી નાખો. બધા એને સામું જોવે, એ નાક કાપી નાખ્યું.
હવે નાક કાપી નાખ્યું, આને વિચાર થયો કે મારું સારું હું એકલો રહ્યો અને બધાય મારે સામું જોવે, એના કરતાં બધાય મારા જેવા થઈ જતું કેવું સારું. આવો પ્લાનમાં મૂક્યો. એના દોસ્તારને કીધું કે આપણે બે છે ને ગુરુ શિષ્ય પણ રમીએ, હું તારો ગુરુ, તું મારો શિષ્ય થા, પછી આપણે પ્રચાર કરવા જઈએ. બોલો કે તો આપણે એવું કરીએ તો શું કરવું પડે? એ કે તારું નાક કાપી નાખીએ. તારું નાક કાપી નાખીએ, તારે કેવું કે મને ગુરુ મળ્યા, નાક કાપ્યા પછી મને બ્રહ્મના દર્શન થઈ ગયા, તારે આ પ્રચાર કરવાનો છે કે મારા ગુરુ બહુ મહાન છે. બોલો કે હારું આ તો કર્યા દેવું છે. ભલે ને રાજાએ કાપ્યું, ધીરે ધીરે કર્યું સારું. જેને જાય એમ પ્રચાર કરે કે તમે બ્રહ્મના દર્શન કરવા, કેટલા વર્ષ ત્યાં ભક્તિ કરો, સેવા કર્યો, કોઈ પૂજારીને ગોઈતા, કોઈ જેવા જેવા માણસો જેની ભક્તિ જેવો ભાવ બધાને ગોઈતા, અમારા ગુરુના દર્શન કરજો. એક વખત તમે ગુરુ દીક્ષામાં નાક આપી દો, તમને બ્રહ્મના દર્શન થઈ જાય. જન્માંતરના કર્મ તૂટી જાય ભાઈ. હવે આ ગુરુના શિષ્ય ધબધબાટી ચાલુ કરી, એમ કરતાં કરતાં આખું નકટાનું નગર થઈ ગયું. ત્યાં તો એક આખું નકટા નગર થઈ ગયું. હવે એમાંથી બધી એક વખત રાજાને કોકના આના સત્સંગની વાત મળી કે ભાઈ એ ઓલો સત્સંગ બહુ સારો કરે છે ને એના દીક્ષા લે ને તો એને ભગવાનનું દર્શન થઈ જાય. મહિરા પછી કોણ માથા પર જો નાક કપે જો ભગવાન મળી જાય તો હું વાંધો. જેમ કબીર સાહેબ નથી કહેતા શિષ્ય સાથે સદગુરુ મળે તો એ સસ્તો સોદો છે. એ કે કદાચ માથું દેવું પડે ને તો દઈ દેજો, ગુરુ મળી જતા હોય તો એના કરતાં સસ્તું નહોતું. હા ઓલું તો માથું કાપે પછી મળે કે ન મળે કેમ ખબર પડે? કબીર કાંઈક જુદું કે આ કાંઈક નોખું કે આ તો નાક કપાય તો એમાં કાંઈ મરી તો માણા ન જાય. એમ કરતાં કરતાં એક રાજાના પ્રધાનનો સંસર્ગ થયો આની પાસે. તેણે કીધું કે તમારે રોજ અમારા ગુરુ જેવું મહાન થઈ જવું હોય અને તો બધાએ રાજા જેવા આના શિષ્ય થઈ જાય તો આખું નગર, આખો દેશ, આપણો પ્રદેશ એ બધાએ એક શિષ્યના, એક ગુરુના ઉપાસક થઈ જાય અને બધાને ભગવાનના દર્શન થઈ જાય. રાજાને આ પરમાર્થનું કામ કરવામાં વાંધો હું? રાજા રલચાઈ ગયો, સારી વાત છે, ભગવાનનું દર્શન થઈ જતા હોય બધાનું કલ્યાણ થતું હોય તો હાલ ને હું પહેલાં નાક કપું, મને ભગવાનના દર્શન થઈ જાય તો બધાય આખા હું કપું તો બધાય આખું નગરના બધાય માણસો કપે અને બધાય કપે તો બધાને ભગવાનના દર્શન થઈ જાય તો બધાનું કલ્યાણ થઈ જાય. તો રાજાએ વિચાર કર્યો કાંઈ વાંધો નહીં. એક દી ગોઠવી મોટી સભા, એને ધ્યાન રાખ્યું આખા નકટાઓનું, આખું ગામમાં નગર આખામાંથી બધા ભેગા કરીને ત્યાં લાવ્યો. બધા નકટા મહારાજની જય હો, નકટા મહારાજની જય હો, એ તો એની જ બોલવી પડે ને ભાઈ. અને આખે આખું નગર ઊભો કર્યો, એમાં ધબધબાટી બોલી. ટાઈમ થઈ ગયો, સવારમાં દીક્ષા દેવાનું કે ભાઈ તમને 9 વાગે સારા છોકરીએ દીક્ષા દે અમારો ગુરુ. બોલો રાજા તૈયાર થઈ ગયો, કાંઈ વાંધો નહીં, કલ્યાણ થતું હોય તો નાક કપાવવામાં હું વાંધો? નાક એવી બધી મોટો દાગીનો ક્યાં છે? જિંદગી સુધરી જતી નાકમાં શું વાંધો? હવે મુહૂર્તનું ટાણું થયું. એમાં એનો એક જૂનો પ્રધાન હતો. એ પ્રધાનને ખબર પડી ગઈ કે આ રાજા નાક કપવાનું થયો અને એને હારા આ લોભે સડી ગયા છે. ભગવાન મળ્યા કે નાક કાપે ને ભગવાન મળે, આવું તો ક્યાંય સાંભળ્યું નથી. શાસ્ત્રમાં કે વેદમાં આવું કાંઈ નથી લખ્યું. શિર સાથે સદગુરુ મળે એ કબીરદાસે કાઢ્યું, પણ એ શિર સાથે સદગુરુને એને ભાવાર્થની ખબર હતી કે માથું આપવા દેતા ભગવાન મળી જતો તો આપી દેવું. પણ આ નાકની વાત ક્યાંય શાસ્ત્રમાં લખેલ નથી અને આવો કોઈ સાધુ સંતોનો અનુભવ નથી. રાજાને આ જૂનો પ્રધાન જઈને મળવા ગયો કે મારે રાજાને દીક્ષા દેતા પહેલાં મળી લેવું. એકાંતમાં બોલાવ્યો. જૂના પ્રધાન હતા, નાઈ ન પાડી. રાજાને કે તમે દીક્ષા લેતા પહેલાં વિચાર કર્યો કે તમને નાક કપા અને બધાને ભગવાન મળી ગયા એવું ખરું? હા કે બધાય જોઈએ, આખું નગર નકટાનું છે. બધાએ કીધું, એના ગુરુએ તો વાતે ગાતે પાકું લખીને દીધું છે કે તમે તારે ભગવાન ન મળે તો હું બેઠો. તો એલો પ્રધાન કે તમે રાજાજી ઉતાવળા ન થાવ, ક્ષેત્રાઓ હો આમાં, મને આમાં શોખ લાગે છે. ભગવાન આમ નાક કાપે મળી જતો તો હા હેલું છે. તો કે શું કરું? તો કે એક કામ કરો, હું 80-90 વર્ષનો થઈ ગયો, હવે મારું નાક ન હોય કે હોય બહુ ફરક નહીં પડે, હું કપીને જોઈ લઉં, ભગવાનના દર્શન થાય તો બધાને કપવજો. પણ રાજા જેવા રાજાનું નાક જાય એ તો વ્યાજબી તો ન કહેવાય. બધાને વાત કરે, ગુટલો ઉતરો અને એને રાજાએ જાહેરાત કરી કે ભાઈ 9 વાગે અમારા પ્રધાનનું નાક, પહેલું દીક્ષા અમારા પ્રધાનને દેવાની છે, પછી મને દેજો. ઓલાને મોઢા ઉતરી જાય, નક્કી દાળમાં કાણું થયું, કાંઈક ડખો થઈ ગયો. આપણે તો રાજા કપે તો બધાનું મેળ થાય, હારો આ તો પ્રધાન વચમાં કરી ગયો
અને આ 80 વર્ષ ડોહરાનું કાપીને કરવું હોય એના દ્વારા બધું જ નહીં કરે, આગળનું રાજ જાણી જાય. હવે બધું થઈ ગયું, રાજાએ ઓર્ડર હુકમ જ કરી દીધો કે નહીં, પહેલાં મારા પ્રધાનને ગુરુ દીક્ષા દો અને એને ભગવાનના દર્શન કરાવો, કારણ કે અમારા જૂના પ્રધાન છે. પછી રાજાની વાત તો નોખી પડે ને કે મારા જૂના પ્રધાન છે, એણે મારા દેશની અમારા રાજની સેવા કરી, મારા બાપા રાજા હતા તે દીએ આને સેવા ખૂબ કરી છે, પ્રજાનું ખૂબ હિત કર્યું છે, મારે એને ભગવાનના દર્શન કરાવવાનો મારો પહેલો અધિકાર છે. બધાને કીધું જ ના તો પડાય નહીં. બધા વધારે એ ઢોલ વાદન ડીંગલ વાદન જે સમય જે કાંઈ છે એ ધબધબાટી ચાલુ કરી અને એક બાજુ ઢોલકા વાગે ધબધબાટી બોલે, ગીત ગાય, રાસ રમે અને એક બાજુ આને દીક્ષામાં દીધું, નાક કાપ્યું પછી ઓલા ખાનગીમાં કાનમાં કીધું, ઓલા સમસા બધા ભેગા નકટાની આખી જમાયત ઊભી હતી, બોલો નકટા દેવની જય, નકટા દેવની જય. હવે જો ભગવાન તમને મળી ગયા, ભગવાન તમને મળી ગયા. બોલો કે ભગવાન તો ઠીક, આમાં ભગવાન તો મને કંઈ દર્શન બસન તો થયા નહીં. એ કે હવે નકટા થઈ ગયા, ભેગા નકટા થઈ ગયા, તમારે ક્યાં કાંઈ જવાનું છે, હવે ગયું જવાનું હતું એ તો નાક તો કોઈ ગયું, તમે ખોટે ખોટું એમ તો કેમ મને ભગવાનના દર્શન થઈ ગયા, આમ તો નાક હવે પાછું આવવાનું નથી, ગયું એ ગયું, તમે કહી ગયો ને દર્શન થઈ ગયા. અમે બધા નામ જ કર્યા. રાજાને ઈશારો કરી દીધો કે આ ખોટા છે, બધાને પકડો, મને ભગવાનના દર્શન હું આ તમને આ કપીને બધાને હરખા કરવા માગતો હતો, પકડો. બધી જ અનાજને ભેગી કરીને પકડી નાખી દીધી જેલમાં. આપણે આવા નકટાઓનાની શહેરમાં સહી વારંવાર મહાપુરુષો કે આપણામાં રાખે તો ના ખારો કાપવા બેઠા સહી, એટલે ભક્તિ ઉગે નહીં. અને એમાં જ આપણે વારંવાર બહાના બતાવ્યા કે કાલ કાબરબાઈ કાલ આવું છું, બસ આ કાલ જાતું નથી. એટલે જીવનમાં કોઈ દી પ્રકાશ ન આવે, કાલ આવશે. કોઈ દીકરાના મોહમાં, કોઈ દીકરીના મોહમાં, કોઈ સાસુના કોઈ મોહમાં રહે અને જેથી એ જ દીકરો ડખો કરે જીવનમાં, તેથી ખબર પડે કે ઓહો મેં આવો નહોતો ધાર્યો, તેથી ખબર પડે કે મારો આવું હોય છે. દીકરીનો હોય, કોઈનો મોહ હોય, પતિનો હોય, કોઈને ભાઈનો, બહેનનો, કોઈને મોહમાં આસક્તિ હોય, ત્યાં લગન અમુક વસ્તુ નીકળે નહીં. અને જેથી ખબર પડે જેની આસક્તિ રાખી એ દગો દે, તેથી એમ લાગે કે આ જિંદગી ન કીધું સારું. પછી ત્યાં તો અંધારું થઈ ગયું, નાક ઉડી ગયા, પછી તો તમે શું કરો? પછી કાંઈ ઉગે તો નહીં. દાંતે અમુક ઉંમર સુધી ઉગે, પછી હવે કાંઈ કાઢી તો હાલે કે ભાઈ ભગવાન ઉગાડી દે, ત્યાં આટલો નવરો છે એ હાંસવાની તે શું કરે, એટલે સમય પ્રમાણે ઉગે, પછી તો ઉગવાનું બંધ કરે. એ કરમ નીપજે ન એનાથી દુઃખ કે ના એ કાપે. હવે એના જ કરમ પોતે બાંધે. એટલા બધા માણસોને ઓલા કર્યા ખોટા ભ્રમમાં રાખીને એ દુઃખ બીજાના ક્યાંથી કાપે? પોતે દુઃખ આપે, દુઃખ પામે, એ દુઃખ બીજાને આપી શકે, એ દુઃખ કાપી ન શકે. ધર્મ કે બ્રહ્મની વાત ન જાણે, કહે અમે છી મોટા જ્ઞાની રે, કહે છોટમ એવા ઢોંગી ગુરુથી, થઈ છે ધર્મની હાનિ રે. આ પૃથ્વી પાખંડે ખાધી, સત્યની શોધ નથી લાગી રે. ધર્મ બ્રહ્મની વાત ન જાણે, કાંઈક સત્ય વસ્તુનો ધર્મ હોય એની વાત માને નહીં. કહે કે અમે મોટા જ્ઞાની, અમારા જેવું મોટું જ્ઞાની નથી. એક વખત એક સાસુમાં રોજ સેવા કરે ઠાકોરજીને, એમાં એક દિવસ દીવાનો આવ્યો કે આ દીવો કરવો છે, તો દીવો એને કર્યો. હવે દીવો કર્યો ઓલો કીટું જાજુ રહી ગયેલું એટલે ઘડીક ફટફટ થઈને ઠરી જાય, એટલે એણે એક હરી મૂકીને વાઈટ હકોરતા ઓલું કીટું બળી ગયું, ઘી જેવું રહ્યું ને પછી વાઈટ હરગી દીવો. હવે એ ધ્યાનમાં રાખ્યો કે બા દીવો કરે ને હરી રાખે છે, એ અરસામાં જ બાવક થઈ ગયા. હવે સેવા આવી પોતાના માથે આવી એટલે હરી દેખી ગયા. હવે એક હરી એને રાખી, પછી એને એમ થયું બા એક હરી રાખતા તો હું તેની આપણે એના કરતાં કંઈક સુધારો વધારો કરવા જોઈએ ને, પછી એને બે હરી રાખી. હવે બે હરી રાખી એટલે આખા ગામમાં બધે વખણાઈ ગઈ ભાઈ આ બધાય કરતાં આની સેવા ઊંચી છે, આપણી સેવામાં ક્યાંય આ દીવો તો આવતો નહોતો, આ તો દીવોય કરે બે હળી મૂકે.
પછી લાગત લાઈનમાં લાગી ગઈ, બધા બબે હરી રાખવા માંડ્યા, કોઈએ પૂછ્યું નહીં હુકામે થયું. એમ ધર્મ બ્રહ્મની વાત ન જાણે કે અમે મોટા જ્ઞાની, કહે છો તમે એવા ઢોંગી ગુરુથી થઈ છે ધર્મની હાનિ. આ ધર્મની જાજી વસ્તુ સમજાતી નથી, કારણ બધા આવા નકટાની બજારમાંથી માણસો ગોતી ગોતી લઈ આવ્યા. એટલે કોઈ સારી વસ્તુ કોઈ પીરે તો ખબર પડે ને કાંઈક સારું છે. એમ સારું મળ્યું નહીં એટલે જગત આખું આમને એમ રહ્યું. વેમમાં ને વેમમાં જિંદગી વહી ગઈ. કૃષ્ણ જેવા સમજાવી ઠાયકા, રામ જેવા સમજાવી ગયા, 10 અવતારો આપણા દેશમાં આવી ગયા, એટલા સંત મહાપુરુષો થયા, સમજે બીજા કાલ કર્યા કંઈ ત્યાં જિંદગી પૂરી. ત્યાં તો ફૂલેકું સડી ગયું હોય, બાપાનું ઘોડું ઉડી ગયું હોય, કરો હું. એમ આપણી જિંદગીમાં કાલ ન થાય એનું જોજો, પોતાનું તો કરી લેજો. કાંક મનુષ્ય અવતાર પાછો ઓલી વખતે આપશે નહીં, કાંક એને ખબર છે કે આ માણસમાં ન આવેલો, પછી તને પશુ પક્ષી પ્રાણી બનાવું ને. બહુ હોશિયારી કરતો હતો ને અહમનો પૂરો રાખીને બેઠો હતો, અમે 2 રૂપિયાવાળા, પછી રૂપિયા જ્યાં દાટ્યા હોય ને એરું થઈને 2 ગુણ ચડાવી ન વાપરે, ન વાપરવા દે. ખેતર હોય તો ભાઈ અમે આ અમારા પૈસાથી જમીન લીધી ને અમે એટલું કમાણા, તો 200 વીઘા જમીનનો પાથરો હોય તો એરું થઈને રખડે. એ કે અમારા એરું પહેલેથી રક્ષણ કરે અમારું, આ 200 વીઘાનું રક્ષણ કરે. ગાંડા એને વાપરી નહોતી, ના ખાધું નહોતું પેટમાં, જમીન બનાવી તા તેનું રક્ષણ કરે. એ 200 500 વર્ષ જીવે. આપણે લાગે એરું શું કરતું, પણ એરું આ કરે લઈને બેઠો, બીજું હું ધ્યાન રાખે. આ મારું ખેતર ક્યાંય લઈ જાય નહીં, ગાના કોઈ ખેતર લઈ જાય, ખેતર કોઈનું થયું. આ જમીન ધરતી કોઈની થતી નથી. એમ આત્મધન રૂપી ધન જેને આવી ગયું એને કાંઈ કરવા પણ નથી. એને ઓયલું જાય કે ન જાય કાંઈ ફરક નથી. એક ગામમાં બહુ વાવાઝોડું થયું અને આગાહી આવી કે તમે ગામ ખાલી કરીને વહી જજો, આ તમારો ગામનો જે પર્વત છે જ્વાળામુખી છે, ફાટવાનો છે. અને ફાટવાની શરૂઆત થયું ને ગામ મહિનું ભાગવા માંડ્યું. તો જેની પાસે જે કાંઈ વસ્તુ હતી લઈને ભાગ્યા. કોઈ ધનનું પોટલું ઉપાડ્યું, કોઈ અન્નનું ઉપાડ્યું, કોઈ ખાટલું, કોઈ ખુરશી, જે એની પાસે સગવડતા ઉપાડીને ભાગ્યા બધા. થોડી વાર મહિના પછી જીવ બચાવવાની વાત હોય, આખું ગામ ભંગાઈ જાય હોય તો શું કરવાનું? તો બધા ઉપડા થોડો, કોઈને ઊંચો હા સડે. એમાં એક ફકીર, એને ખાલી એક લાકડી હાથમાં લીધી. એટલે કોકે પૂછ્યું કે બાપુ તમારા આખા ઘરમાં કાંઈ આ ખાલી લાકડી જ હતી? હા, કાંઈક રૂપિયા હોય તો વાપરવા થાય, કાંઈક સારી વસ્તુ લઈ લેવી હતી, લાકડી લઈને હું આવ્યા? કે હું બેસ્યો ને તો બધું આવી ગયું. હું છું તો બધું છે, હું નથી તો જગતે નથી. હું હઈશું તો ગમે ત્યાં રૂપિયા થાય, હું છું તો બધું છે. એટલે મારે એની જરૂર નથી. આ કેટલા દેરીએ નક્કી નથી, પણ મને આની ખબર છે. એટલે મારે આ હાસવું જરૂર છે. આના થકી બધું ઉજળું છે, આજની તો કાલ મળી જાય. તમને એમ છે કે કાંઈક હું કરશું. ગામ તમે હુતાવત ને આખે આખું જ્વાળામુખીથી ફાટી ગયો હોય તો તમે ક્યાં હો તો જાણે? તો તમારો ધનનું તો ઠીક, તમારું શું થાય? એ હાસું તો બસ એ હાસું લઈ લીધું. અને એ મારા હાથમાં આવ્યું, મને એ ગઈ, મેં કહ્યું. ઘણા એને મૂર્ખો કીધો, ઘણા ગાંડો કીધો, પણ એ એક જ સમજતો હતો હું છું. એમાં બધાય એને માટે જ હોય. પાકો પ્રેમ જ્યારે અંગમાં આવે ત્યારે સાધના રે સર્વે સમી જાય. જ્યારે પ્રેમ જાગવો જોઈએ શેમાં? સત્સંગમાં, ધ્યાનમાં. પોતાને પ્રેમ કરતા શીખી જાય તો પરમ અર્થ થઈ જાય અને પરમાર્થ થઈ જાય તો જન્મ મરણ આઈને સુધરી જાય. પાકો પ્રેમ જ્યારે અંગમાં આવે ત્યારે સાધના સર્વ સમી જાય. પછી કેવું ન પડે કે આ સાધના કરે, કાંઈક ટીલા ઓલા દેખાવ ઉપરથી નહીં, એના હાવભાવ, એની અમીરત જણતી વાણી અને એના સાનિધ્યમાં આવો તેની આભા મંડળનો જે પ્રકાશ છે, આભા મંડળની જે ઉર્મિઓ છે, એના સ્પંદનો છે, એના વાઇબ્રેશનો ચીલાવા લાગે. સ્વામી રમણ મહર્ષિ હતા,
એ શબ્દથી મૌન, મૌનમાંથી એને ઈશ્વર મળેલા. એટલે ક્યારેય કોઈની યારે વાત ન કરે. તમે પ્રશ્ન કરો એટલે એમ કે લખીને દો એટલે એ પાસે રાખીને ખિસ્સામાં મૂકી દે, પછી બેહવાનો ઈશારો કરે, એક શબ્દ બોલવાનો. કલાક 2 કલાક 3 કલાકમાં તમે ધ્યાનમાં ચડી જાઓ, તમને અનુભવ થઈ જાય, પ્રશ્નનો જવાબ જ્ઞાનને મળી જાય. ત્યારે બોલવાની વાત નથી, ભાષા મૌનની. એમ મીરાને જેમ પ્રેમની લગ્ની લાગી હતી કે મને ભગવાન મળ્યાની જે ભાવ થયો છે એની તો મને દરદ લાગી છે, એની મને તરસ લાગી છે, અને એના દ્વારા હું મજા કરું છું, મને એમાં મજા છે. ઘણા કે સંત મહાપુરુષો બહુ દુઃખીના દારિયા થઈ ગયા પછી ભગવાન મળ્યા સુખ થયો તો હું કામનું, તો દુઃખીના દારિયા નહીં, એ દુઃખમાં જ એને ઈશ્વર મળતો હતો, એમાં જ ઈશ્વરની યાદ ને ઈશ્વર એમાં ને એમાં રમણમાણ કરતો હતો. જેવું ઈશ્વર પ્રત્યેનું સ્વરૂપની પોતાની ઝંખના પ્રેમ અલિપ્ત થઈ જાય તો ઈશ્વર દૂર થઈ જાય, વ્યવહાર આવી જાય, સમાજ આવી જાય, જગત આવી જાય. અને જેવો ઈશ્વર પ્રત્યેની દર્દ અને પ્રેમની અભિપ્યાસ જાગે, તરસ જાગે, તરતો તરત ઈશ્વર ખુદ બની રમણમાણ થઈ જાય અને ઓતપ્રોત થઈ અને અપરસમાં આવી જાય. એટલે કે પ્રેમ પાકો જ્યારે અંગમાં આવે ત્યારે સાધના બધી સમી જાય. સાધના તો ક્યાં લગ્ન કરવી પડે, મોટરસાઇકલ ક્યાં લગ્ન શીખવામાં ધ્યાન રાખવું પડે, આવડે નહીં ક્યાં લગ્ન. સાયકલ ક્યાં લગ્ન પડે, ઠેકડા મારે, કોકની આરે ભટકાવાની બીકરી અને પાણા ઉપર પસાડી કંઈ શીખતા હોય ત્યાં લગ્ન. પછી તો એવું ધ્યાન રાખી દેવું ન પડે, એની મેળે થઈ જાય. એમ બધી સાધના તૂટી જાય આવડી ગયા પછી. પણ આવડે નહીં તાલક માટે આપણા માટે અઘરું. જેમ 10મું ધોરણ પાસ થઈ ગયા પછી એમ કે હા હેલો કાંઈ નમરે, આ મારે 80% રમતા આવ્યા, પણ ઓઈલો 10માં હોય એને અઘરું લાગે, ભાઈ ધ્યાન રાખ્યો, મને તારું ગણિત નથી ભાવતું. અરે ભાઈ એવું કાંઈ નથી, પણ કંઈ પાસ થઈ ગયો પછી એમાં નપાસ થયો, 3 દાંડી મારી હોય પછી એને પૂછવા જાવ તો ઠીક છે તું કે હા વાંચો અઘરું જ છે, કારણ કે એના માટે અઘરું. એમ જેને ધ્યાનમાં ડૂબકી મારી દીધી, જેને પ્રભુના પ્રેમમાં પોતાના પ્રેમમાં ડૂબકી મારી દીધી, એને માટે પછી સાધનાની જરૂર નથી. જે કરે સાધના જ હોય. કબીર કે મીરા જે કાંઈ કામ કરે, રોહિદાસ ચામડા છૂટવાને એને પોતાની સાધના કરતો, હું આ સાધના કરું કે તમે ધ્યાન કરો, હું 4 વાગ્યામાં ચામડા ચાલુ કરી દઉં રંગવાનું, આ મારી સાધના છે. આપણા માટે ધ્યાન કરવું પડે, કારણ કે હજી આપણે ન્યા લગન પૈગા ન હોય. આપણે સત્સંગ કરવો પડે, કારણ કે આપણને સંતનો સંગ નથી થયો. એ લોકોને સહજ બની ગઈ, એને ધ્યાન કે સાધના કરવી ન પડે, જે કરે ધ્યાન જ હોય. એટલે જ કબીર કે હું નામનું નામી નથી લેતો, મેરે પીછે હરી ફિરે કહતા કબીર કબીર. મારી પાછળ હરી ફરતો હોય કબીર કબીર, મને ખબર ન હોય. હું કામે સહજપણે એમાં અંદર પોતાનું પ્રાગટ્ય પોતાના સ્વરૂપમાં વિલીન થઈ જવાનું થઈ ગયું હોય પછી એને કરવું ન પડે, જે કરે ભક્તિ થઈ જાય. જેમ રામનું આપણે ડ્રેસ પહેરવા હોય કે રામનું આપણે રામાયણ ભજવું હોય ને રામનું પાત્ર ભજવું હોય તો એ ધનુષ કેમ રાખતા, કેવા કપડાં પહેરતા, કેવી રીતે હાલતા, કેવું બોલતા, કેવી ચાકડી પહેરતા, એ બધું આપણે અભિનય દ્વારા જાણવું પડે. શું કામે આપણે રામ નથી, પણ રામને પોતાને ભજવાનું હોય તો એને કાંઈ કરવું પડે. જે પહેરે રામનો ડ્રેસ આપણે તો પહેરવું પડે. મરી ગયા પછી નથી સફેદ બધા લગાડે કે હવે સફેદ થઈ જાય થારું, પણ સફેદ ગાંડા એમાં એને ક્યાં ખબર છે કે સફેદ પીળો કાળો પીળો, પેલા કાળો પહેરીને આવતા, હવે સફેદ સારું પહેર્યા. પણ આપણે આમાં ફેર ન પડે. આપણે તો એવા ને અંદર ત્યાં એ જ વાત કરું, બિચારાને કેન્સર હતું, એક્સિડન્ટ થઈ ગયો, ધ્યાન નથી રાખતા રાખવામાં, સંસારમાં જઈને એવી વાતો કરે પણ પોતે સફેદ કપડાં પહેરે, આપણને હજી વાંધો નથી. એમ મનમાં માનીને હાલતા હોય. એમ પાકો પ્રેમ જ્યારે અંગમાં આવે ત્યારે સાધના સર્વ સમી જાય. પછી ઘરકામ કરો, ખેતર કામ કરતાં કરતાં ગોદા ભગત ગાય હગે, અને ગોદા ભગતની સાધના એ પોતે અડ હાંકતા હોય કે હાથી હાંકતા હોય તો ગાતા જાય. જે ગાય જે કર્મ કરે બધી સાધના થઈ જાય, એને એક એક કર્મ માથે ચડે નહીં. અને આપણે તો કોકની નિંદા કરવા નવરા ન થાય, બધા ઓલાનું પોટલું માથે આપણે ઉપાડીએ. આપણી કઠા એ છે, એક તો કર્મનું ભાથું આપણને દીધું છે, એ પોટલા હજી ખૂટ્યા નથી, તો બીજાની બબે ભારી માથે નાખીને બેહીએ. હવે એ કોઈ દી ખૂટે? આપણા નથી ધોઈ બીજાને ધોવાના ભેગા રાખી, હારા મફતમાં પાછા. ઓલો કાંઈક ભાડે ઓલો ધોબીને આપણે રૂપિયા તો દઈએ કે ભાઈ અમારી એક જોડી બરાબર નથી હોતું, મારે 5, 7, 25 રૂપિયા લઈ ગયા, પણ મારા હાઈ ક્લાસ ધોઈને પારસી કરી દઈ, મારા હારો થોડોક ડાઘ પડી ગયો ને મને આ બહુ ગમે છે,
તો ઓલો 5ના 25 લે ને 25ના 50 રૂપિયા લે, પણ ધોઈ દે, પણ રૂપિયા લઈને ધોઈ. અને આપણે સારું ફલાણો ભાઈ હોય ને ફલાણી બેન નવા દીકરા પૂછડા, આ બધી વાતો કરી કહીને આપણે એના મફતમાં કપડાં ધોઈએ. આપણા જે બાકી છે, હજી આપણું ઘરનું રાંધ્યું નથી, પાછળની કથા કરી. અને આ મોટા મોટી જે આપણી દુષ્વૃત્તિ છે ને, આ છે. અને એને કારણે ઝાઝા કર્મ બંધાય, ઝાઝા દુઃખી થાય, ઝાઝા હેરાન થવાનું મુખ્ય કારણ શું છે? આપણા તો ધોઈ શકવાની ક્ષમતા નથી, બીજાના માથે લઈને કરી. અને તેથી એટલે સાધના કરવી પડે. કરવું એને કાંઈ નવ પડે રે ને, સહેજે સમાધિ બની જાય. પછી એને કાંઈ કરવું ન પડે. કામ કરતાં કરતાં, વાયદું કરતાં કરતાં સમાધિ થઈ જાય. ગાય દોતા દોતા એક બેનને સમાધિ લાગી ગયા. ગાય દોવાના લગ્ન એમને લાગી, એને કૃષ્ણ ને ગોપીઓની વાત યાદ આવી કે કૃષ્ણ આ પ્રકારે કોઈ ગોપીઓની ગાયને દોતો હોય છે તો શું થતું હોય છે. એ તલીનતામાં પોતે ભાન ભૂલી ગઈ. કહેવાય છે કે 3 કલાકે એને સમાધિ ઉતરી. એને ઘરનો ક્યાંક વાડામાં ગઈ, હજી આવી નહીં, શું કરવા ગઈ છે? 3 કલાક દોતા થાય ગાયને. જોવે તો એ આશ્રમમાં હાથ રહી ગયેલો, આમને સમાધિ લાગી. ડૉક્ટરને બોલાવ્યા, તો એ ભૂવા ભરાડીનું બહુ ને એ બધાને બોલાવીને કહેતા કે અમારી બાઈને કાંઈક થઈ ગયું છે, હજી ગાય એથી ભેગી બેઠી નથી થતી ને કાંઈક એને વેડગું છે, તો અમને ઓળખ છે, તો ભૂવાને પહેલાં ગોતી રાખ્યો. બધાને ભેગા કરવા ગયો ને તો 3 કલાક થઈ ગઈ ને ઓની સમાધિ ઉતરી ગઈ. ગાય ગઈ આવી તો બધા ચારે બાર જોતા હતા કે તને શું થઈ ગયું? તો આ ગાય કેવી રીતે દોઈ? તને ભૂત તો નથી? ભૂત કાંઈ નથી, આ તો મારા વાલાની યાદમાં હું ખોવાઈ ગઈ હતી. તો આમે સમાધિ લાગે. એને પછી એમ ન લાગે કે ભાઈ અમે ખેતર કામ કરતાં કરતાં કેમ લાગશું, ખેતરમાં સમાધિ થઈ જાય. વેલો બાવો કોળી થઈ ગયો, એ સમાધિ અહીં બેઠો બેઠો રાડવા છે, માળા ફેરવે અને એના કોદાળી ને એના પાવડા ને એના ત્રિકમ એની મેળે હળ હાલતા હોય છે. આ મોટી ખૂબી આ જગતના ઇતિહાસમાં, સૌરાષ્ટ્રની ભૂમિમાં અહીંયા નજર સામે જોયેલાના દાખલા લાંબા સમયે નથી થયા. એમ લાગે કે હજારો વર્ષ હોઈ ગયા, ખોટું હોય છે, એમ નથી. તો આમાં આ પુરુષો આપણી ધરતી પર પાક્યા. તો એને સમાધિ માટે પ્રયાસ કરવો નથી પડતો, એને ધ્યાનમાં ન બેહવું પડે. જે કર્મ કરે સમાધિ થઈ ગઈ. ગોપીઓને કાંઈ કરવું ન પડ્યું. અક્રૂરને ઓધવને કોઈ સમાધિ કરતા તમે જોયા નથી. હા, સમાધિમાં બેહતા તમે રામને જોયા છે, શંકરને પલોઠી વાઈને બેહતા જોયા છે, બ્રહ્માને જોયા છે, આ બધાને તમે જોયા હોય. વિષ્ણુને સમાધિ માટે જોયા હોય, પણ આ સંત મહાપુરુષોને સમાધિ કરતા નહીં જોયા હોય, છતાં એની સમાધિ સહજ છે. જરાક જોજો, શાસ્ત્ર વેદ પુરાણ વાંચજો. ન હોય તો જરાક એમ લાગે, શોખ પડે ને તો જરાક ડોકું કરીને જોઈ લેવું. આ શબ્દ છે ને, ઉધડા ક્યાંય નહીં હોય, અનુભવમાંથી પ્રગટ થાય છે. જુઓ ને, શંકરનું તાંડવ કરતા જુઓ, એને સમાધિ ચડાવીને બેહતા જોયેલા મૂર્તિઓ આપણી પાસે છે. ભગવાન બુદ્ધની મૂર્તિ, મહાવીરની મૂર્તિ, કૃષ્ણને બંસી બજાવતા જુઓ, કર્મ કરતા જુઓ. એને ક્યારે સમાધિમાં લઈને નહીં જુઓ. ભણવા ગયા તો એને કર્મને જ મહાન બનાવ્યું છે. કર્મયોગીની વ્યાખ્યા એને ત્યાંથી આપી છે. સાંદીપની ઋષિના આશ્રમમાં ભણવા જઈને એને કર્મને મહાન બનાવ્યું, ધર્મ એની મેળે આવ્યો. રામને હજી ધ્યાનમાં બેહતા જોવા મળશે. શંકરને જોઈએ, બ્રહ્મા, વિષ્ણુ, આ બધા ધ્યાન કરે છે. તો સંત મહાપુરુષોને ધ્યાન કરવાની જરૂર ન પડે. શું કામે? અમુક સમય એના ગુરુના સાનિધ્યમાં સેવા કરી, સત્સંગ કર્યો, એનું ધ્યાન કરી લીધું. પણ ધ્યાનમાં જ્યારે પરમ સીમાએ પૂગ્યા પછી જે કાંઈ કર્મ કર્યો એનો ધર્મ બની ગયો. ભાઈ ચામડા છૂટતા તો ચામડા છૂટતા એને સમાધિ લાગી જાય. શું કામે? કે એને પછી જે કર્મ કરે એનો ધર્મ થઈ ગયો. કબીર એટલે જ કે મારું નામ લેવાનો ટાઈમ તો હોવો જોઈએ ને. રામનું નામ લેવું છે, મારે માળા 5 ફેરવવી, પણ ટાઈમ ક્યાં? તો મારી આ ચાદર રામની, હું રામનું નામ લો તો ચાદર કોણ કરે? આ બનાવી હું રામ માટે જ બનાવું છું, મારા માટે છે નહીં. રામ બનાવે છે, રામ ઓઢે, રામ પહેરે, રામ પાથરે. એટલે મારે માળા કરું તો રામનું કામ કોણ કરે? આ મોટી એની સાધના હતી. એમ આના ગુરુ હરિજન કોણ? રોહિદાસ. રોહિદાસની જ સમાધિ.
ગુરુ જ્યાં સુધી અને સમર્થ સ્વામી રામદાસ નહોતા મળ્યા ત્યાં સુધી કેટલા યોગ કર્યા, ધ્યાન કર્યા, બધું કર્યું, ભજન કર્યા. પછી જે ગાય ભજન થઈ જાય, જે ગાય કામ થઈ જાય, જે કરે ધ્યાન થઈ જાય. એના માટે અલગ કાંઈ સાધના નહોતી. એમ જેને જેને મહાપુરુષને મળ્યા છેલ્લે આ થઈ ગયું. રામને કરવું પડશે, બ્રહ્મા વિષ્ણુ મહેશને કરવું પડશે, આને ન કરવું પડે. કારણ કે સંસારમાં મનુષ્ય બનીને આવ્યા અને મનુષ્યમાં એના અંતર મનમાં અંતઃપુરમાંથી જે ભીતરીઓ કહેવાય, ભીતરિયાને કહેતા ભીતરમાં છે, આ ભીતરિયાનું કામ આવી ગયું. પછી ઓલો ભીતરથી બહાર વયો ગયો. આ ભીતરની કથા છે. એટલે એ બધા ભીતરિયા થઈ ગયા, અને ભીતરિયા થઈ ગયા ને કાંઈ કરવું ન પડે, એને જોવાય ન પડે, એને અડાય નહીં. અડવું પડે નહીં, કંઈ અડો હોય તો બહાર હોય તો અડો ને. કમાણને અડીને વયા જાવ, જેમ શરીરને અડે તો કેવું દિવાલને અડીને વહી જાય. બેન ઘરે જોયા બાયનું ખખડાય કોઈ હતું, દિવાલને આટા ફેર્યા કરે, ઓલા ન અડે. કાંઈક ઓલો ભીતરિયો છે, એ ભીતરિયાની ભક્તિ, એ ભીતરિયાનું ધ્યાન, એ ભીતરિયાની પ્રસાદ બને ને તો એ પ્રસાદ આરોગે ને તો એને એ ઓલાનો પ્રસાદ કહેવાય. જે મનોરથનો પ્રસાદ છે ને આ ભીતરિયામાંથી આવે. તો મનના બધા અર્થ સરી જાય અને મનનો મુકામ બ્રહ્મમાં થઈ જાય, એને ભીતરિયાનો મનોરથ કેવું. તો આ મનોરથ કરવાનો મહાપ્રભુજીએ કીધું છે. આપણે કરીએ છીએ, જરાક જોજો ભીતરિયા શું કરે છે અને તમે શું કરો છો, તમે આપણે અર્થ એનો શું કરીએ છીએ. અને મહાપ્રભુજીએ શું કીધું જરા ષોડશ ગ્રંથમાં વાંચીને કહેજો કે શું છે. પણ આપણે બહાર દેખાવ મોટો કરવો, અંદર કાંઈ કરવું નથી. ભગવાને અટાણે અંદરથી રોતો હોય કે હું તારી અંદર બેઠો બેઠો તારી બધી નોંધ લઉં છું, હારા તું આને આ માટે બનાવ્યો. પોતાને અફસોસ તો થાય, તો થાય હું કરતાપણું સર્વે મટી ગયું ત્યારે જગત જૂઠું રે કહેવાય. કરતાપણું પોતાની માથેથી બોજ ઉતાર ને કોઈ કાંઈક કરતા હરતા બોલ્યો છે એટલે કીધું કરતા ને ભોગતા હરી. એમ કેવું એ પાનભાઈ તને એમ લાગે કરતા કોણ છે, હું કામ કરું તો હું કહું, તારા માથે ભાર જ નહીં રાખવાનું. અને કે પણ મેં હરી જોયો નથી, શું કહું ત્યારે ગુરુ તેને જોયા ને. ગુરુ કહી જાય ઉપરથી તને જગત એમ કે ગુરુનું નામ ન લેવાય, તારે એમ કેવું કરતા ને ભોગતા હરી. તને જ ખબર છે ને તારો હરી કોણ છે. મીરાને આ જ કીધું એટલે કીધું મીરા કહે પ્રભુ ગિરધર નાગર મારો નાગર છે, એટલે ઓલા એમ કે કૃષ્ણનો નાગર છે એટલે નાગરને કોઈ એમ નહીં, એને ગુરુનું નામ લેતી હતી. કરતા પણ સર્વ મટી ગયું. જેથી કરતા પણ પોતાની માથેથી ઘાટ ઉપાડી જાય ને ભાઈ આ બધું તું જ કહીશો ને તું જ ભઈશો, મારું કાંઈ છે નહીં. એટલો વરસાદ થયો, એટલી માનવી બગડી, ફલાણું થયું, ઢીકડું થયું, આપણું કાંઈ હાથ હાલે એમ નથી તો સ્વીકારી ન લેવાય. જેટલી થાય એટલી મહેનત કરાય ને બચાવી લેવાનો પ્રયાસ કરાય, જેટલું બચે એટલું આપણું કર્મ છે કરવું પડે. પણ ધોખો કરી હે ભગવાન તું આમ કર્યું ને તને કાંઈ ખબર નથી પડતી, તારા ટાઈમે આમ ન આવે, એના ટાઈમે જે આવે છે તમારું કાંઈ ડાળીયું આવતું નથી. શ્વાસે તમારા ઘરનો લઈ શકતા વાતું બીજાની કરો તો ક્યાંથી હાલેલા. એના કરતાં છે એને સ્વીકારો. હા આપણો કર્મ છે, ધર્મ છે, તો આપણે બચાવવાનો થાય એટલો પ્રયાસ કરી. નથી ડૉક્ટર ખૂબ પ્રયાસ કરે કે ભાઈ આ દર્દીને બહુ બચાવવાનો પ્રયાસ કર્યો, લાખોનો ખર્ચો પડી ગયો, હવે ભાઈ તમારે જો કોઈ દોરા ધાગે કંઈ કરવું હોય ને કોઈને માનતા હોય ને તો માની લ્યો, હવે અમારા હાથમાં વાત નથી. છેલ્લે આવું ડૉક્ટર કહી દે આજની તારીખમાં. શું કામે કાંઈક પોતે ડૉક્ટર લખે છે હું ભગવાન નથી. અવળું કડું ઇન્જેક્શન દેવું હોય કે અવળું ખાલી ઓપરેશન કરવું હોય ને તો પહેલાં સહી કરાવી લે કે આ ભાઈ મરી જાય તો અમે જવાબદારી નથી. હવે ને કે અવડા ગુમડામાં કાંઈ ન થાય, પણ છતાંય એટલો વિશ્વાસ નથી, ખબર છે કે અમે ભગવાન નથી. અંદરથી વિચાર જ કરે છે બધું ઓલાના હાથમાં. અમે તો દવા દારૂ ક્યાં લગણ, તમારા કર્મ કપાય ને તમારા જે દેહના દંડ છે ભોગવીને અમારે કાંઈ ઘટતા હોય રૂપિયા પૂરોના કાંઈ માગતા હોય તો મેં બેનો દીકરીઓને કોઈ અમુક માણસોને સમય ન દીધું હોય તો પછી તમારે ડૉક્ટરને દેવા પડે. એમાં હાલે નહીં, ગમે સરવાળો તો સોખો કરવાનો. એટલે તમને એ નિમિત્તે તમે એટલા પૈસા વાપરીને જાઓ, તમે શરીરનું સ્વાસ્થ્ય મેળવીને જાઓ. ખરેખર દવામાં સ્વાસ્થ્ય નથી, દવામાં સ્વાસ્થ્ય નથી. સ્વાસ્થ્ય તમારી અંદર પડેલું છે એટલે એમાંથી પાછું બહાર નીકળીને તમને હારા કરી દે. આમાં કંઈક વધગીટ થઈ હોય, એમાં તકલીફ કંઈ ઊભી થઈ હોય તો દવા નાખી તો એમ લાગે કે દવાથી સારું થયું, દવાથી નહીં. ઓલા એ દવા સ્વીકારી અને તમારું જે અંદરનું મેન્ટેન કરી દીધું, જે કાંઈ ખોટતી કરી હતી એ સારું કરી દીધી. એટલે એ અંદરથી
કણ જ ન બને તમે શું કરો? હાલો તમે દવા નાખ્યા કરો. ડૉક્ટર નથી કહે ભાઈ પ્રવાહી પાવ, અમારા હાથની વાત નથી કણ બનાવવા. પછી પોપૈયાનો રસ પાઈને પૂછડો કે જે કરે. ભાઈ ઓલો અંદર બનાવતો બંધ છે તમે શું કરી લ્યો? બનાવે છે અંદર તો તમારું દવા કામ આપે છે. ઓલો અંદર રિસ્પોન્સ જ ન આપે તો શ્વાસ રૂંધાઈ ગયો, એટેક આવી ગયો શ્વાસનો, અને પછી એને વેન્ટિલેશન ઉપર ચડાવ્યા. હવે વેન્ટિલેશન ઉપર નકરો ઓલો ભગ ખાલી થાય ને ઓલું મશીન ખાલી બતાવે, ઓલાનો અંદર જીવ ન હોય તમે શું કરો? એ ઓલો પાછો પ્રતિક્રિયા આપીને એને એમ લાગે કે હજી આને 8-10 વર્ષ હજી કાઢવા પડે એમ છે, તો ઓલો કૃત્રિમ શ્વાસમાંથી હાસા શ્વાસ લાવી દે. શું કામે? ડૉક્ટર નિમિત્ત બની જાય કે ભાઈ હજી આ માણસને હાલી ગયો, અમને આશા નહોતી, તો હજી ઓલા 10 વર્ષ હજી ઢૈડા કરવા બાકી હતા તો શું કરવાનું? રાખવો તો પડે ને. એટલે એ અંદરનો સ્વાસ્થ્ય છે, દવાથી સ્વાસ્થ્ય નથી. આ તો કર્મના લેખાજોખા કરવા માટે કરતા પણ એને મટી ગયું પછી જગત જૂઠું જણાય. પછી જગત જૂઠું છે. ત્યાં લગર સંસાર સારો જ છે આપણા માટે. શું કામે? આપણે સંસારમાં રીચા પછી એની ચીજ વસ્તુ આપણને ગમે, એની ચીજ વસ્તુ ક્યાંય જાય તો આપણે હરખ શોખ થાય. એટલે પછી ઓલી કાચ તૂટી ગઈ ને કે કાચ તૂટે સુકન થાય. પછી મોટી બારી તૂટી ગઈ, સાવકારની દીકરી આવી ગઈ હોય, હવે જો ઓમ કહે કે તે ક્યાં તોડી નાખ્યો ને ઓલું કરી નાખ્યો તો ધબાધબી બોલી જાય ને ઓલું એનાથી સાવકારનો બાપો તો હાંજે પોટલા બાંધીને વહી જાય તો દીકરો થઈ જાય વાંધો. પછી એને નક્કી કર્યું કે નહીં તમે બરાબર કાચ ખોટે ને તો સુકન થાય. ન કહ્યું એ 25,000ની બારી હતી પણ શું કરવું, સુકન કરવા પડ્યા. એટલે તેદું કે કાચ ફૂટે તો સુકન થાય, પણ સામેવાળાને જેને ત્યાં લેવા જાવ એને તો સુકન થયા ને. ભલે 5 રૂપિયા મળ્યા તમારા કાચમાંથી તો સુકન એને થયા, તમારે નથી. પણ હવે આપણે કોઈ સમજાય નહીં. એમ કરતા પણ મટી ગયું. ક્યારે જગત જૂઠું જણાય કે જે કરી ભગવાન કરે, આપણે કોણ ઉપાધિ કરે, એટલું થઈ જાય. માથેથી ટેન્શન ગયું. હવે આપણે માથે જ લઈને ફર્યા કરી, ગામની ઓતે લઈ તો બાજુવાન મીંદડી માંદી પડીને આપણે ઉપાધિ છે કે બિસાડી કેવું દુઃખ છે. તારું કંઈ નહીં, તારા ઘરના હાહુમાં બીબે ને એક બાજુ બેહાડીને જૂના ખાટલે રાખ્યા છે, હજી ત્યાંથી કાઢતી નથી, એને પાણી ટાઈમે પાતી નથી. બાજુવાળા મીંદડીની ઉપાધિ કરે કે બાજુનો કૂતરો કેવો બિચારો અડાયો હતો ને હમણાં આવું બંધ થઈ ગયો, ભણતોય નથી. હવે એની ઉપાધિ તું કરીમાં તારું તો કે આ કરતા પણ જ્યારે મટી જાય ને તેથી સંસાર જૂઠો રાખે. અંતકરણમાં જ્યારે ભક્તિ રે નિર્મળ આવે ત્યારે ખરી રે દ્રઢતા બંધાય. પાકો રે પ્રેમ જ્યારે અંગમાં આવે ત્યારે સાધના રે સર્વે સોમી જાય. તે અંતકરણમાં ભક્તિ પ્રગટે. ઓલી ઉપર ઉપર તો ફરે રામ રામ રામ, વારાપતિ વારો મળતો જાય મારો વારો, હા હું મળે તો વહુનો વારો. પણ એ વારાપતિ વારાની વાટ જોવે. પણ અંતકરણમાં ભક્તિ પ્રગટે નિર્મળ તો તઈ ખડી દ્રઢતા આવી જાય. પછી એને હરખ શોખ ન હોય, જે થાય એનું છે. આપણું કાંઈ હાલતું નથી ડાર્યું તો શું કામે માથે લઈને ફરી? હા આપણું કર્મ કરવાનું અધિકાર છે, ફળ તો એ દે. વાયુ છે ખેડૂતને એટલી બધી આશા નહોતી કે એટલી માંડવી થાય. માંડવી થઈ ગયા પછી એમ તો હા હવે આ ઓણ ખાટી ગયા, જે વરસાદે ડકો કર્યો તો છે એમનું છે, તોય બીવાનું તોય રોવાનું થયું. શું કરો? માંડવી ઘરની છે, ખેતર ઘરનું છે, ઘરના થ્રેસર એ મશીન બધું ઘરનું છે, પણ તોય થઈ શકતું નથી. શું કરો? કાંઈક તમારા ભાગમાં નથી. તમે માથે લઈને ફરો તોય કાંઈ થાય નહીં. આપણા હાથની વાત ન હોય ને અધરાજ કરી દઈ એ પહેલાં સ્વીકાર લેવું પડે. ભગવાન તું કહે રહી તો બે બાજુ, એક તો કર્મ ચડે નહીં અને બીજું ખોટું ટેન્શન રહે નહીં. તોય આપણે ફરજિયાત એ જ કરવું પડે, એ કરે એમ સ્વીકારવું પડે એમ છે. તમારા જૂનાકમાં રોજ જતો હોય તોય વરસાદ વળી જાય, તમે કંઈ હાડા હાથ દો, આખું ગામ રહીને રોવા માંડો કે તે મને ખોટો વરાયો તો ઓલું હુકાવી નાખે. એ તો એ કરવાનું હોય કરે, આપણા હાથની વાત નથી. એમ અંતકરણમાં જેથી ભક્તિ નિર્મળ થાય ત્યારે ખરી દ્રઢતા આવે, પછીમાં ફરક ન પડે. આ તો ઘડીકમાં ગુરુ બની જતો હોય, ઘડીકમાં શેરકો બની જાય, ઘડીકમાં વૈરાગી બની જાય. આમાં નક્કી ન કહેવાય. ઘડીકમાં રંગ ચડી જાય, એમ લાગે કે હા હા આને તો સમરા કાઢી ગઈ, પૂરું આને પૂરી જ ગયો. એ 2-3 વર્ષ એવી ધબાધબી બોલાવે કે એમ લાગે ગયો. અને પછી ખબર પડે કે નહીં આપણે તો એમાં ક્યાં છે ભાઈ, અમને તો કેવડાથી ખબર હતી એ ક્યાં એવા હતા. લે હવે પછી એના ગુણ પાછા અવળા કહેવા માટે. કાંઈક ઘડીકમાં રંગ ચડે ને ઘડીકમાં ઉતરે.
ઘડીકમાં વૈરાગી બની ગયા. આપણે ઘરને સંસારને કાંઈ લેવા દેવા નહીં, આપણે તો પહેલેથી વૈરાગી. એટલે આનું કરો નહીં. એવા દોરંગા બેડા રે નવ બેસીએ રે, એમાં પત પોતાની જાય. એવા દોરંગા ભેળા રે નવ બેસીએ રે, એમાં ઘડી રે રંગ ચડે ઘડીમાં ઉતરે, ઘડીમાં વૈરાગી બની જાય રે. એવા દોરંગા ભેળા રે નવ બેસીએ રે, ઘડીમાં ગુરુને ઘડીમાં ચેલકો, ઘડીમાં પ્રભુ થઈને પૂજાય રે. એવા દોરંગા બેડા રે નવ બેસીએ રે, એમાં પત પોતાની જાય. દોરંગા ભેળા રે નવ બેસીએ રે. અને એવા દોરંગા ભેગા બેહવાની ના પાડી. ઘડીક થતા આમ ઘડીક થતા આમ. નથી ઓલા રાજકારણમાં ઓલાને ભજીયા ખાવા, ઓલાને ભજીયા ખાઈ લે. ઓલો નક્કી ન કહે કે આપણો છે કાનો છે, પછી અપક્ષમાં દઈને બેઠો રહી. સારો આપણો ઉમેદવાર આવ્યો નહીં હોય, પણ હાલા તું બે માંડું ભજીયા ખાઈને તો અપક્ષમાં દઈ આવો કેને કરીને આવે. આ બધા એવા ડખાવાળા છે. એટલે અંતકરણમાં જ્યારે ભક્તિ નિર્મળ આવે ને ત્યારે અંદરથી દ્રઢ થાય, પછી એને કેવું ન પડે. ભાઈ રે આવા પ્રપંચ એને નડે રે નહીં ને રે, જેને મટી ગયો પુરાણ વિકાર, અંતરમાંથી જેને મર્યાદા ત્યાગી, જેને અટકે નહીં જગત વ્યવહાર, પછી એને આવા પ્રપંચ ન ગમે. માળા ફેરવી ફરજિયાત ન હોય તો મેળે ન ખાતો હોય તો ન વારો આવે. તિલક કરવું ફરજિયાત નહીં. ઓલું કે બહાર નીકળ તિલક પહેલાં જો હે. આચાર વિચાર તો પાડો, પણ આચાર નકરા પાડે કાંઈ ન થાય. અંદર બદલી જાય તો આચારની જરૂર નથી. એમ બાયરે આવા પ્રપંચ એને એકે પછી નડે નહીં. કોક એમ ત્યારે નોકરો થઈ ગયો, કંઠી તોડી નાખી, તને ભાન નથી? ગુરુ દીક્ષા લીધી પછી કંઠી ન તૂટવી જોઈએ. બોલે કે ભાઈ મારી કંઠી મારા ગુરુએ હાંસવીને રાખી છે, ફર્યા જ કરે, મારે કાંઈ કરવા પણ નથી. એટલે એને આ પ્રપંચ ન નડે, એને પાછો ઠેસ ન લાગે. આપણે પાછો પૂરા વૈષ્ણવ થઈ ગયા નહીં હો, કંઠી તો રોઈ નકન ઢગલે ને પગલે પાપ લાગે. આપણે આ ભરાવી દીધું એટલે આપણે કંઠી આમ જોયા કરી. કંઠી નોટ વધવડા દઈ, પણ કેટલાના ગળા કાપ્યા એનું હું, કેટલાના કંઠમાં આપણે એવી વાણી ભઈને કોકના અપમાન કરીને જિંદગી આખી ઓલાની ડલમાં જવા દીધી એનું હું. કંઠ તો આ સાબિત રાખો, વિશુદ્ધ ચક્ર સાફ રાખો. એને ભાઈ આવા પ્રપંચ પછી એને નડે નહીં કે ને પછી ઓલાને આડંબર ન જોવે કે આજ તો આ જ કલરનો હાડલો જોઈ, આ જ કલરનો કપડો જોઈ, એને જે પહેરી કપડું. આપણે કોકના સાંદુડિયા નકલ કરવી હોય તો ડખો થાય કે કેવો હાડો પહેરતા. ખોડિયારમાંનું પાત્ર આવ્યું હોય છોકરીને થોડો હાડલો દઈ સારું લાગે, કાળો દેવો પડે. એટલે ભાઈ જે કાળો દઈ જાય. સોસાયટી જોગણીઓનો રાસ પહેર્યો હોય તો એમાં દેવો પડે ને, એની જે બધાને એક હરખી રાખે એક રાખવી પડે ને. એટલે એને ડ્રેસ પહેરે છે ને પોતે એની નકલ કરે. એટલે ખોડિયારમાં તો બધી જાતના હાડલા પહેરતા હોય ને, કાળો જ પહેરી દેવો થોડું હોય, ક્યાં ખાલી જગ્યાએ લાલે પહેરવો હોય. પણ આપણે એની નકલ કરવી એટલે કાળો પહેરવો પડે. એમાં પછી નકલ બકલ તો નથી, એને આવી ગઈ અક્કલ, જે પહેરી એનો ડ્રેસ. એમ ભાઈને આવા પ્રપંચ એને નડે નહીં, જેને મટી ગયા પૂર્ણ વિકાર. પછી અંદરથી વિકાર મટી ગયા. પછી શું થયું? અંતરમાંથી જેને મર્યાદા ત્યાગે, પછી એના એક એક જગતના કામ વ્યવહાર અટકે નહીં. ભગવાન કે યોગક્ષેમ ભયા વાહ, ગીતામાં લખ્યું છે કે તમે તમારો યોગક્ષેમ હું સંભાળું, તમે માથે લઈને હું કામ ભરો અંતરથી. એટલે મેં સાધુ સંગ બેઠ લોક લાજ ખોઈ રે,
મીરાબાઈ છે મેં લોક લાજથી ખોઈ નાખી કે તમારે જે કરવું એ કરો. પ્રેમ જલ સિંચ સિંચ, પ્રેમ બેલી બોઈ રે. મેં પ્રેમની બેલી, પ્રેમના જળના આંસુ સિંચી મેં હવે તો બેલી બઢ ગઈ, થવાની હોય થઈ ગઈ, જે થવાનું થઈ ગઈ. પ્રેમને મેં આ વેલી હતી વાવી, પ્રેમના આંસુ સીધી મેં આખી મોટી વેલ બનાવી દીધી. હવે જેને કરવું એ કરો. મેં તો આ સાધુ સંગ બેઠી બેઠી મેં લોકલાજ ખોઈ નાખી. સાધુનો સંગ મને માંડ માંડ મળ્યો, મેં તો એનો અરીસો કરીને જોઈ લીધું કે આમાં કાંઈ વાંધો નથી. જગતમાં મેલ છે, અરીસા તો ચોખ્ખા છે. એ મેં અરીસો સાફ કરવાનું કામ કર્યું, મેં બીજું કાંઈ કર્યું નથી. એટલે મેં લોકલાજ ખોઈ નાખી. તો ભગવાને મારો વ્યવહાર અટકાયો નથી. કે હારા લાજ શરમ છે તને કોણ દે? નસીબે તને 1 રૂપિયો કોઈ દેવા તૈયાર નહોતું, એને એકે કામ અટકવા ન દીધા. અહીં ઓલો કુંવરબાઈનું મામેરું ભજીને આવ્યા ને, પછી એને કીધું હે મહેતા જરાક આવો તો ખરા. ભગવાને ઓલો રૂપ ધારણ કરીને આવ્યો, મોટો શેઠિયો થઈને આવ્યો. મહેતાજી એક તમને વાત કરો કે કરો નહીં? એ કે આજકાલ તમારા છોકરાને લગ્ન થાય ને તો અમને વહેલું જ કહેજો, અઠવાડિયું 10 દી વહેલા કહેજો. વહેલા કહો તો અમે એ પ્રમાણે તૈયારીઓ કરીને આવ્યો. તમે તો આ તો તરત ઓલું જાણે ઓલો ભૂખ લાગી તરત કે લ્યો મને જમવા દો. મારે રસોઈ કરતાં વાર ન લાગી કે રસોઈ કરતાં વાર લાગે? તમારે ભગવાન થવાનું કીધું હતું કઈ? તમને એમ કોઈ કીધું હતું? મેં તમને કંકોત્રી લખી તમે આવજો. મેં તમારા ગુરુનું આશીર્વાદ કર્યું નહીં, એ તમારે આવવું પડ્યું. મેં તમને કંકોત્રી લખી છે અને આ છોકરો મારો છે તો હું કાંઈ તમને અગાઉ કહેવા આવું? એનું ટાઈમ થાય ટાણું થાય તમારે આવવું જોઈએ. હું તો મારા ગુરુને કહી તમારે જે કરવું એ કરો. તમારે આવવું ન આવે તમારી મરજી, તમે એની સંબંધ રાખો જ કરજો ને. મારે હું ભગવાન કે અમે તમને ક્યાંય ભૂગ્યા નહીં. સાધુ સંતોને ભગવાને પૂગતા નથી. આ નસીબતાના દાખલા પેલા શોખી વાત છે. એને આવી વાત કરી છે, એને લખ્યું છે સામરસાના આખામાં જોજો, વાંચજો. એમાં લખ્યું છે કે ભગવાનની ઉપાધિ થઈ. કીધું તમને અગાઉ કહેતા હો તો ભાઈ અગાઉ અમારી પાસે ટાઈમ હોય, અમને ખબર હોય કે લગ્ન છે, એમ સાંભળે કહું ને. હા તો સવારે ઓલી માઈ સાંજે વાત કરે કે સવારે આપણે અહીંયા માંડવો છે, જરા કંઈક તૈયારી તો કરો. એટલે એટલે માંડવો છે એટલે આ 10 બીજા ગીત ગાઈ તો તમને ખબર, અમને એમ કે અમે તો ભજન ગાઈએ, અમને ભજનની ખબર હોય, તને તારા ગીતની ખબર હોય. એટલે એના અમારા વ્યવહાર ક્યારે અટકવા દીધા નથી. એટલે કે અંતરમાંથી જેણે મર્યાદા ત્યાગી. શેની મર્યાદા? લોકલાજની. કોક મૂકે. હું સત્સંગમાં જાઉં, એક જ બાઈ છું, અમે 2-3 બાઈ હોય, બાકી બધા આદમી હોય તો શું કહે? કાં ઘણી વખત નકરો બાઈનો સમૂહ હોય ને અમે 2-3 આદમી હોય, નકરી બાઈ હોય જાય તો શું કહે? આ સત્સંગ કે ધ્યાનમાં જઈને જો લોક મર્યાદા જો તમે ત્યાગી ન અગો, તમારા જીવનમાં સત્સંગ કે ધ્યાન ક્યારેય નહીં આવે. હા ભલે મોટી મોટી વાતો કરો, અમે ગમે એટલા ભરો, કાંઈ નહીં થાય. યાદ રાખો, કોરે કોરા આવ્યા ને કોરે જવાના. અહીં કેટલાય ઘડિયા પાડીને જાવ. ઓલા પાર્ટી કોરી દીધી હતી, એ પાર્ટી આપણે કોરી લઈ જાય ને તો ઓલા કાંઈ ખાડા એકડા લખી દે. પણ તમે ઘડિયા પાડી કરશો ને એકડા ઉગશે નહીં. ઘડી કોમાન ઘડી કોમાન ઘડી કોમાન, ખબર ન પડે હું લખ્યું નથી. પેલા ઓલી સડીઓને થીંગડા મારતા પેલા, પછી એમ ખબર ન પડે ક્યાં કાપડની સડી છે. એટલા થીંગડા એટલે કલરના લાગ્યા હોય, પછી ખબર પડે મૂળ કેવું હોય છે એ ખબર ન હોય. ઓલા મુલાના સુધીની કે ભાઈ 10 વાગ્યા સવારમાં ચાલુ કીધું, 2 માણસ ઝઘડો. શેમાંથી જો ખબર પડે રાતે 10 વાગ્યા ઓલા ઘર પાડોવાળા કહેવાય ગયા કે ભાઈ એલા તમે એ તો કહો, આ હજી નથી મીઠો, આ સવારના 10 વાગ્યાની વાત છે. તો મૂળ આ બાંધવાનું થયું છે એમાં તમારે 2 માણસ બોલાચાલી શેમાં થઈ ગઈ અમને ખબર હોય? સવારના 10 વાગ્યાની વાત અટણ લાગી યાદ હોય શેમાંથી થયું હોય તો કોને ખબર? સારું છે અમારું. એમ અંતરમાંથી જેને મર્યાદા ત્યાગી એના અટકે નહીં જગતના વ્યવહાર. જગતનો વ્યવહાર એક હિટકો નહીં. મીરાબાઈનો ન હિટકો, નરસિંહ મહેતાનો, ભોજા ભગતનો, જલારામનો. આ જલારામની જણીને પત્ની લઈને વૈયા ગયા તો વ્યવહાર ન અટકવા દીધો. શું કામે? એને ખબર છે કે વ્યવહાર આપણે જ કરવાના છે. વ્યવહાર કાંઈ એ નથી કરી દેતો. આપણે એમ માનતા હોય અમે કરીએ, આપણો કાંઈ વ્યવહાર આપણી હાથે થતો જ નથી. એ તો આપણી માન્યતા કે અમે કર્યું. તમારે કાંઈ ભૂંજો પાપડી ન ભાંગે. આ તમારે 5 જણાને રોટલા કરવા પડે મતા, 20 વર્ષ કરવા પડે મતા ફરજિયાત એટલે કર્યા. બાકી તમે એક દીએ તમને રાખે ને એમ લાગે કાનું કર્મ પૂરું થઈ ગયું, સવારે ફૂલે કે સડાવે કાઢવા ન આવે. આપણે માનતા હોય કે અમે કરી દીધા. ભાઈ ગજરાઈને મોટા કર્યા, ખોટી વાત. તું કમાઈને દે હે કેમ નહોતો? તારા કર્મ હતા, તારે એને ફળ ચૂકવવા પડે. તારા એકબીજાના લેણ દેણ હતા, ઋણ બંધન ચૂકવવા માટે તારો જન્મ થયો તો ને એટલાને ચૂકવીને હાલ એમ નથી. ઘણા જગ્યાએ અપંગ નથી છોકરા થતા, તો જિંદગી આખીનો ગુજારો કરવો પડે કે નહીં કરવો પડે? કાંઈક ઓલા જન્મમાં એને ઓલાને વાઢી કાપીને લઈ લીધું હોય, એનું ઓલું કરીને પછી દીકરો થઈને આવે.
ક્યાં જાઓ તમે? સેવાય કરો ને માથે કમાણી બધી કોતરો ને એના ભેગો સમય કાઢો ને રૂપિયા દો, બેઠા બેઠા વાપરે કે નહીં? અને ઓલા એ કીધું કે દીકરા તું આજ મને દબાવીને લઈ જા, એક વખત હું બેઠો બેઠો તારી પાસે ન લો મને કહેજે. દીકરો થઈને આવે, દીકરી થઈને આવે, ક્યાં જાઓ? કર્મ કોઈને છોડે નહીં. રામ થાવ તો ગોલે, કૃષ્ણ થાવ તો ગોલે, આ કર્મ કોઈને છોડતા નથી. એ ધ્યાન રાખીને ધર્મમાં હાલજો. સત્સંગ એના માટે બેહાડજો, એને માટે સપ્તાહ, એને માટે કીર્તન, એના માટે ભજન, એના માટે ધ્યાન. છેલ્લામાં છેલ્લી ભૂમિકામાં આવવું હોય તેથી ધ્યાનમાં ઉતરી જાજો, તેથી ધર્મ સમજાય. અને એ ધર્મ સમજાઈ ગયા પછી જગતના એકેય વ્યવહાર કોઈને અટકા નથી, તમારે અટકશે નહીં. એના માટે ભોગ દેવો પડે. તમારા છોકરાને ડૉક્ટર બનાવે તો 20 વર્ષ ભણાવો છો, કરોડ લાખો રૂપિયાના ખર્ચ કરો તો એ માન ડૉક્ટર થાય. એ આજીવિકાનું સાધન થયું, પોતાના જીવન વિકાસનું કામ નથી થયું. ખાલી રોટલો રડે એવી વાત થઈ. આત્માનો વિકાસ માટેનું કાંઈ ભણતરમાં નથી આવતું. એ તો તમારે જ કરવું પડશે. કરોડો ખર્ચો તો આ નહીં મળે. ઓલામાં તો કરોડો લ્યો તો ડિગ્રી મળી જાય, આમાં ડિગ્રી ન મળે. આમાં તો ખુદની કમાઈ ખુદને કામ આવે, નકર તમારી ભોગવું આવવું પડે. પછી કે હું એક કમાવું ને આખું ઘર ખાય, પછી તારું કમાવાની તારા માટે તને એટલા માટે લીધો છે ને, એટલામાં ના ઋણ બાકી છે. અને જેવાના ઋણ થઈ રહે ને તને હાંજે ઉપાડ લે, ઉપાડ આગળ ગયા બાપા બેઠા હતા ને કે એઠે કાવી હરો 35 વર્ષનો તો બિચારા નાના નાના છોકરા, ઘરના હાવ ને કોઈ નહોતું તો હાવ બિચારા એકલા હતા. એના મા બાપ ને બધાને 7 જણાના ગુજાન કરતો હતો ને બિચારા એને જ ઉપાડ લીધો. પણ ગાના એને હવે થઈ રહ્યો, હિસાબ કિતાબ ચોખ્ખા થઈ ગયા. હવે ઓલા એની મેળે કાંઈક ને કાંઈક પ્રવૃત્તિ કરીને એનું કાંઈ ભૂખા નહીં મળે, એમાંથી એ લોકોનો ગુજારો કરવાના છે. આ તો આપણે માનીને બેઠા કે મારા થકી હાલે, તમારા થકી પૂંજો પાપડે ભાંગે એમ નથી. માથે લઈને ફરવા જેવી વાત જ નથી. સુધરે વચનમાં જેની સુરતા બંધાણીને મટી ગયો વાદ વિવાદ. શુદ્ધ વચનમાં જેની સુરતા લાગે, ખોટા વચનમાં તો બધાની સુરતા લઈને ધકે ચડાવે. આ આતંકવાદી ધર્મના મૂળમાંથી આવ્યા છે. એકબીજાના ધર્મની આડસમાં આપણે બાજી વિવાદો કરી, અમારો સંપ્રદાય, અમારો પંથ, ફલાણું મોટું. હારા પંથ ગમે એટલો હોનાનો હોય તો હાલશો નહીં તો શું કામ કરશે? મારી ઘીરે વિમાન પડ્યા, વિમાનને હું ધોઈ પીવા આવડતું નથી તો હું વિમાન કરે? મારી પાસે 4 વ્હીલ પડી પણ ડ્રાઇવિંગ નથી આવડતું, 4 વ્હીલ હું ગણ કરવાની છે? એમ ગમે એની વસ્તુ લઈને બેઠા હોઈએ, સતવચનની સુરતા જ્યાં સુધી પોતાનામાં શુદ્ધ વચનની સુરતા ન આવે ત્યાં સુધી વાદ વિવાદ જાતો નથી. ધર્મગુરુનો આ મોટા મોટો જો એક વ્રત કે જે કાંઈ નિયમ આપતા હોય તો વાદ વિવાદ સમાવી દે. કોઈની સાથે કોઈ ધર્મની પરંપરા કે સંસ્થા રહે એને લેવા દેવા જ ન હોય. કાંક ધર્મ તમારામાંથી પ્રાગટ્ય થાય. ધર્મ ક્યાંય બહારથી પ્રગટતો નથી, કોઈ વેદમાં, શાસ્ત્રમાં, પુરાણમાં ક્યાંય ધર્મ નથી. ધર્મ છે તો આપણામાં છે, અને આપણો ધર્મ આપણે પ્રગટાવ્યો પડે. એટલે સ્વધર્મ ને સ્વદર્શન માટેનું જ વાત કરે બધા શાસ્ત્રો. અને એટલે જ વેદમાં છેલ્લે લખી દેવું પેલું નેતિ નેતિ, આમાં નથી, આમાં નથી. અને છતાં આપણે એમાં સોયટારીની પૂજા કરી તો કે એમાં જ ક્યાંય પ્રગટ થાય નહીં. 20 ઇંચ પડ્યો હોય વરસાદ, સાપામાં લખ્યું હોય ને આપણે ફૂલ જરૂર હોય કે બીમાર હોય, ગોરો એક થઈ જાય તો સાપો નહીં જોઈ તો ગોરો ભરાય. લખ્યું હોય તો પાછા અહીં વરસાદ થયો તો તમે શું કરો? પાછા તો લખ્યો છે લખેલો હાલે. હા તો પોથીમાં ના રીંગણા નહીં ખાવાના, પોથી ઉપર હોય તો ખાવાના. કાયમી પોથી ઉપર ના લાગે, પોથીમાં લખેલા ન કામ આવે. એમ લખેલા વરસાદે કાયમ ન આવે, એમ લખેલું શાસ્ત્ર કાયમ ન આવે જ્યાં સુધી અંદરનો લખનાર જાગૃત થાય. અને અંદરની જ્યારે ઉર્જાઓ પ્રગટે ત્યારે કર્મ કપાય ને, કર્મ કપાઈ જાય પછી એને ધક્કો ન રહે. એટલે ભાઈને શુદ્ધ વચનની સુરતા બંધાણી, એને મટી ગયો વાદ વિવાદ. એ પછી વાદ વિવાદ કરે કોને? એટલે કબીર સાહેબને ગાવું પડ્યું, આરે અવસરમાં જેને સદગુરુ સેવા, એના મટી ગયા વાદ વિવાદ રે સોઈ રંગીલા. કે આરે અવસરમાં જેને સદગુરુ સેવા, એના મટી ગયા વાદ વિવાદ. એ કોઈ ધર્મના નામે, સંપ્રદાયના નામે બાધેની જીવા જોડી ન કરે. એમ કે કામ છે બરાબર એમ, કાંક એને ખબર છે અંદર હું છે.
છોકરો રમકડા હાટું બાંધે છોકરા તો એમાં વીસમાં બાપા કૂદી મળે ને તો સમજવું કે બાપુ એ રમકડાની લાઈનનો માણસ છે, હજી બાળપણ ગયું નથી, નકર બાંધે થોડું. 20 રૂપિયાનું રમક હાટું બાપ બે છોકરા બાંધતા હોય તો કંઈ એમને ઉપરાણું ન લે કે ભાઈ રાવા દે ભાઈ, આ ન કરાય, બધા છોકરાઓ આ રમકડું તો લે ઓલાને એમ ગમે એમ કંઈ શાંત પાડે. પણ રમકડા હાટું બાપ અને માં બે બાંધવા આવી જાય તો સમજવું કે આ બાળકો કરતાં મોટા છે, એના કરતાં મોટા બાળકો આ છે, નકર બાંધે નહીં. ઓલા બાળકો તો નાના છે ને બાંધતા, તો આ તો એના કરતાં મોટા. વાદ વિવાદ તો જ થાય, ધર્મને ઓળખા નથી એ જ વાદ વિવાદ કરે. જેણે ધર્મ અંગમાં ધારણ કરી લીધું કોઈ બાદ છે નહીં, એના વાદ વિવાદ નહીં થાય. જેને અસલ ગુરુ મળ્યા સતવચનમાં જેની સુરતા બંધાવા માંડે ગઈ એને વાદ વિવાદ નામે ધર્મના નામે બાદ છે ને એક શબ્દ નહીં બોલે. હું કામે ને મૂળની ભાષા ધર્મ શીખવાડે, એને બદલે તમને બાંધતા શીખવાડે, વિવાદમાં રાખે, ઓલી પણ ન સાંભળવું, ઓલે પણ ન જવાનું, પૂછવું ન કહો તો સમજવું કે આપણે ક્યાંય હાલી એવા નથી. મધમાખી જેવું થાવ તો કામનું છે. મધમાખીનો એક જ ધર્મ છે કે આપણી મધમાખીનો પૂરો અમર રહેવો જોઈએ. એ આવડમાં બાવળમાંથી ગમે ત્યાંથી ફૂલ એમ નહીં ગુલાબ ગોતી લે, ગુલાબમાંથી બેને એમાંથી મરસુરીને પૂળામાં રાખશે એમ નહીં. આવડનું હોય તો ભલે, બાવળનું હોય તો ભલે, લીમડાનું હોય તો ભલે, ફૂલમાં માખી એમાંથી એનો ધર્મ છે. રસ સૂંચી લે અને મધરૂપી પોળામાં ભેગું કરશે, એક જ જગ્યાએ ઉભશે, બીજે ક્યાંય જાહે નહીં. જે આવશે બધેથી પણ જાહે એક જ ઠેકાણે. એમ અસલ સદગુરુના મહાપુરુષોના બાળકો રહે એ બધે જાય, સારી સારી વસ્તુ લેવાની છૂટ, પણ એ આવે ક્યાં? પોતાને જ્યાંથી મેળવું ત્યાં, બીજે ક્યાંય જાય નહીં. એ તો ઓલી માખી જેવું થાય. ઓલી માખી તો ગમે ત્યાં બેહે, તમારા મિસ્ટરમાં બે બાજુમાં છોકરાએ નરક કર્યું તો ન્યાય બે, એને એવું થોડું હારો છે. અને પછી એને કંઈ ધડો છે ત્યાં જઈને બેહવું પાછું. અને મધમાખીને તો ખબર છે ફૂલમાંથી જે કાંઈ રસ મળે મારે મધપૂડામાં જમા કરવાનું છે. એમ મારા કર્મો મારા વીતે તો મારા ગુરુએ આજ્ઞા રાખીને મને ગુરુ દીક્ષામાં ગુરુ ગમ બતાવી છે. એ ગમ નામના છોડને પ્રજ્વલિત કરી અને મારા જીવનને ઉજળું બનાવવા માટે સદધર્મને વચનમાં હું રહી અને આ જીવનમાં જ હું કર્મ ધર્મને બહાર નીકળી સ્વયંમાં વિભૂતિ બની પરમ તત્વને જાણીને આ જગતમાંથી પાછો ન આવું એવી ગુરુ ગમે દીધું. તું બાંધવામાં બેહું, વાદ વિવાદમાં રહું તો હું આ કેદી કરું? તો મારા કર્મ કોઈ દી તૂટે નહીં, ઉલટાના કર્મ બંધાય. એના કરતાં બધા જ કર્મ શાંત કરીને એક જગ્યાએ લાવે એનું નામ સદગુરુ. બધવે તમને વાદ વિવાદમાં રાખે, આમ ન કરવું, પૂછલું ન કરવું, ઓલાનું ન સાંભળવું, આમ ન સાંભળવું, તો સમજવું તમે ક્ષેત્રામના ગુરુ છે. ક્ષેત્રામનો ધંધો કર્યો, ક્ષેત્રામના બોર પાસે ગયા, બોર પાકેલા ન હોય દેખાય એવું આ ન કરવું. ભાઈ શુદ્ધ વચનની સુરતા જેને બંધાણી એનો મટી ગયો વાદ વિવાદ. ગંગા સતી રે એમાં જ બોલિયાને એને આવે રે સુખનો સ્વાદ. સુખનો સ્વાદ આપણને આવતું નથી, કાંઈ ઘડી થતું વયો જાય. નથી કહેતા તો ત્યાં ન આવીને મજા આવી ગઈ, તો મજા આવી જ વહી ગઈ ને પાછી. તારી પાસે ક્યાં રહી તું ખોટે ખોટો ડોકો કે તું મારે ભેગો ન આવ્યો ને, હરેક આમ ફરવા ગયા મજા આવી ગઈ, આવીને ગઈ, તારી પાસે ક્યાં રહી? તો આનો કોઈ અર્થ નથી. આ તો સુખનો સ્વાદ ગંગા સતી તો જ આવે કે જેને આ સુરતા શબ્દોમાં પરોવાઈ ગઈ, જેને સતવચનમાં સુરતા રાખી સદગુરુના સંકલ્પે હાલ્યા તો એને ત્યાં કાંઈ કરવું ન પડે. પ્રેમ લક્ષણ ભક્તિ જેને રે પ્રગટી એને કરવું પડે નહીં બીજું કાંઈ. ગોપીઓને પ્રેમ લક્ષણા ભક્તિ હતી એટલે એને કાંઈ કર્યું નથી. તમે જોજો, ભાગવત વાંચજો, ગમે એટલા સાંભળવાવાળા હશે, શ્રોતા હશે, વાંચી લેજો, તેમાં ક્યાંય એમ નથી ગોપીઓએ ધ્યાન કર્યું, ગોપીઓ સત્સંગમાં ગયું, ક્યાંય લખ્યું નથી. તમે જોજો, ક્યાંય નહીં હોય. શું કામે? પ્રેમ લક્ષણા ભક્તિ હતી કે ભગવાન કૃષ્ણ છે અમારો ધણી છે, અમારો પતિ છે, પ્રેમી છે, ભગવાન છે, બધું એક જ છે, અમારે કંઈ કરવા પણ નથી. એ કરે એમ કરવું બસ, એ કેમ કરવું બસ. પછી અમારે હા હું કહેતો નહીં કરી, હારા કહેતો નહીં કરી, એ બનશે, વાગી નથી ભાગી નથી, તારે જે કરવું હોય કર્યું, વાહ જે કરવું હોય કરે, બધું થઈ જતું. કંઈ એના કરવું એવા રે મૂકા નથી. ગાયો એની મેળે દોવાઈ જાય, એને ખબર ન હોય એનો ઘરનો ધણી દોઈ લ્યો. એમ લાગે એક બાજુ એક રૂપ રાખ્યું હોય, બાઈને લાકડી લઈને બેઠો કે આવે એટલે તોડી નાખો. શેની કૃષ્ણ વાહ ફરે છે શેની?
પણ અંદર પાસે એક રૂપ પોતાની મેળે ધ્યાન કરીને પોતે ગાય ધોઈને દૂધે મૂકી દીધા હોય, પાછો લાકડી લઈને પાસે વાહે બે હોત જાય તો ઓલી કંઈ અંદર ઘરી જાય ને એવું ધ્યાન લાગી જાય. ઓટે તો એમનો બેઠો પણ નીંદરમાં ચડી ગયો, હાકર ઉગાડીને અંદર ઘૂસી ગયું, ખબર ન પડે. અને પછી અંદર જોઈ કે હરી રાત પડી હજી ન આવી, હારી શું કરતી છે, લાય ઘડી કાંઈક ઘીરે ખાઈ તો લઉં, પણ ભૂખ લાગે તો ક્યાં જાય. તો અંદર જાય તો ઓલી કે ભાઈ હું તો કહ્યું ને રાયડું નાખું, બાઈને બેઠા બેઠા શું કરો, આ રોટલા થઈ ગયા ઠરી ગયા, લે તું કંઈ આવી પણ ગઈ જ નથી. પણ ગઈ નથી તો આ તો જોવા બધા કામ થઈ ગયેલા છે, હું ગઈ હોય તો કામ થાય, એટલા બધા કામ એ કરી લે હાલ હારવા કેમ થયું. આ પ્રેમ લક્ષા ભક્તિ છે.